નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલર્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે, તમારા સંઘર્ષ સાથે. સો દોસ્તો, અમે આપ સર્વે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર આપની જે ગવર્મેન્ટ એક્ઝામની જે આપ પ્રિપરેશન કરી રહ્યા છો તેમાં જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ છે, આપના જે બધા સબ્જેક્ટ છે એના ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. ડિટેલમાં અમે તેમનો વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. ઓલરેડી જે છે એ કરંટ અફેર્સ અને સ્ટેટિક જીકે આ બંને સબ્જેક્ટ ઓલરેડી અત્યારે લાઈવ છે અમારા યુટ્યુબ ઉપર અમે તેના વિડીયો બનાવેલા છે. સેશન સ્ટાર્ટ ઓલરેડી કરી દીધેલો છે અને બંનેમાં જે છે કરંટ અફેર અને સ્ટેટિકના વિડીયો પણ અમે મૂકેલા છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય તે ન જોયા હોય તે જોઈ લેજો. તમારી આવનારી બધી જ એક્ઝામ માટે, આવનારી બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. સો વધુ એવા એક મહત્ત્વના ટોપિક સાથે આજે આપણે કરંટ અફેરનો એક ટોપિક ડિસ્કસ કરવાના છીએ. કરંટ અને સ્ટેટિક બંનેનું એક કોમ્બિનેશન કહી શકો એવો ટોપિક આપણે ડિસ્કશન કરવાના છીએ. સો એવા મહત્ત્વના વિડીયોની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આરઆરબી રેલવેની પ્રિપરેશન કરી રહ્યા છે, રેલવેમાં હાલ એનટીપીસીની એક્ઝામ ચાલુ છે અને ત્યારબાદ જે છે એ ગ્રુપ ડીની એક્ઝામ શરૂ થશે. એ સિવાય સ્ટાફ સિલેક્શન કમિશન છે, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ, જીપીએસસી, યુપીએસસી, ગુજરાત પોલીસ એક્ઝામ, ડિફેન્સ એક્ઝામ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જેમાં જીએસસીસીએલ છે, પીજીવીસીએલ, યુજીવીસીએલ છે, ડીજીવીસીએલ, એ સિવાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આ બધી એક્ઝામ સહિતની તમામ પરીક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે અમે આપને જે છે એક્ઝામમાં જેટલા પણ આપના સબ્જેક્ટ્સ આવે છે બધા જ સબ્જેક્ટ વિશે આપણા એક સેશન ફ્રીમાં જે છે સ્ટાર્ટ કરવાના છીએ. મેં તમને કહ્યું એમ કે કરંટ અફેર અને સ્ટેટિક તો ઓલરેડી આ બંને વિષયો તો શરૂ થઈ જ ચૂક્યા છે અને બહુ જલ્દી આપના બીજા પણ વિષયો અમે સાંકળી લઈશું, આ સેશનમાં સ્ટાર્ટ કરીશું. જેમ કે ભારતનું બંધારણ છે, પોલિટી, ગુજરાતનો ઇતિહાસ જેને આપણે પોલિટી કહીએ છીએ, ભારતનું બંધારણ એ આપણે સમજવાના છીએ. એ સિવાય ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, મેથ્સ, રિઝનિંગ છે, જિયોગ્રાફી એટલે કે ભૂગોળ છે, અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, તેમાંથી પણ આપની ક્લાસ 1-2 એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ બધા જ જે છે એ સબ્જેક્ટ્સ આપણે શરૂ કરવાના છીએ. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો એ કરી લે, જેથી તેમને જો કોઈ પણ અમે નવો વિડીયો મૂકીએ, નવો સેશન સ્ટાર્ટ કરીએ, નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ તો એનું નોટિફિકેશન મળી રહે. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સેશન જે છે એમાં આપણે ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ ફેબ્રુઆરી મહિનાના મહત્વપૂર્ણ દિવસો વિશે વાત કરવાના છીએ. આની પહેલાં આપણે જે છે એ જાન્યુઆરી મંથ જોયો, એની પહેલાંનો ડિસેમ્બર મંથ જોયો, એની પહેલાંનો નવેમ્બર જોયો, ઓક્ટોબર અને સપ્ટેમ્બર, ઓલરેડી 5 મહિનાના જે છે આપણે મહત્વપૂર્ણ દિવસો જોયેલા છે. આજે જે છે હમણાં આપણો લેટેસ્ટ જે ફેબ્રુઆરી મંથ પૂરો થયો ને અત્યારે જે માર્ચ કન્ટિન્યુમાં છે, તો માર્ચ જેવો મંથ પૂરો થશે એવું આપણે માર્ચ ઉપર પણ અમે તમને વિડીયો પ્રોવાઈડ કરાવીશું. આજે આપણે વાત કરવાના છીએ ફેબ્રુઆરી, જે મંથ પૂરો થયો એ ફેબ્રુઆરી મહિનાના મહત્વપૂર્ણ દિવસો છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આ જે એક ટોપિક છે એ તમારો મોસ્ટ આઈએમપી ટોપિક છે, કારણ કે એક ક્વેશ્ચન તો તમારી ગમે તે એક્ઝામમાં 110% જે છે એક પ્રશ્ન તો આ ટોપિકમાંથી 100% પૂછાય છે. બરાબર, 110% તમને કહું છું કે આ એક પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાશે જ. એટલે મેં તમને કહ્યું કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, એક જ વાર યાદ રાખવાના છે. બાકી તો દર વર્ષે જે છે એની થીમ ચેન્જ થતી હોય છે, દર વર્ષે કોઈ દિવસ બદલાતા હોતા નથી. બરાબર, દર વખતે એની ખાલી થીમ નવી યાદ રાખવાની થતી હોય છે અને એ પણ એક જાતનું તમારું રિવિઝન જ છે. સો એકવાર યાદ રાખો, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે એક રીતે તમે આને, મેં તમને પહેલાં કહ્યું હતું એમ કે સ્ટેટિકમાં પણ કન્સિડર કરી શકો ટોપિકને અને કરંટ અફેરમાં પણ તમે કન્સિડર કરી શકો છો. બરાબર, ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો જાન્યુઆરી મહિના સાથે કનેક્ટેડ છે આપણો પહેલો દિવસ, એ આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલો ભારતીય માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવ્યો. આખો એક મહિનો ઉજવવામાં આવ્યો માર્ગ સલામતી, જે રોડ સેફટીની આપણે કહીએ છીએ, વાત કરીએ તો રોડ સેફટી ઉપરનો માર્ગ સલામતી મહિનો સૌથી પહેલી વખત ભારતમાં ઉજવવામાં આવ્યો. ક્યારથી ક્યાં સુધી? 18મી જાન્યુઆરીથી લઈને 17મી ફેબ્રુઆરી સુધી. એટલે 18મી જાન્યુઆરીમાં પણ આપણે આ દિવસની વાત કરેલી હતી, આ મહિનાની વાત કરેલી હતી માર્ગ સલામતીને લઈને, જેનું ઉદ્ઘાટન રાજનાથસિંહ અને નીતિન ગડકરી સાહેબે કરેલું. હવે તમને એકદમ લેટેસ્ટ એક વાત જણાવી દઉં કે હાલમાં જે તમારી એસટીઆઈની એક્ઝામ થઈ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એસટીઆઈની જીપીએસસી દ્વારા એક્ઝામ લેવાયેલી, એમાં આ મહિનો જે હતો પ્રથમ ભારતીય માર્ગ સલામતી મહિનો, એની થીમ પૂછવામાં આવેલી તમારી એક્ઝામમાં. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપેલી હશે તો એને ખ્યાલ હશે, આ જો ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યો હશે તો, કે માર્ગ સલામતી મહિનાની થીમ તમને પૂછવામાં આવી હતી. ડિરેક્ટલી મેં તમને કીધું હતું કે તમારી એક્ઝામમાં ડિરેક્ટલી ક્વેશ્ચન બને છે અને 100% બને છે.
થીમ શું હતી? સડક સુરક્ષા અને જીવન રક્ષા. એની થીમ હતી પ્રથમ ભારતીય માર્ગ સલામતી મહિનાની. અને અત્યારે આપણી એક્ઝામ લેવાની માર્ચમાં, એટલે એકદમ લેટેસ્ટનો આ જે છે તમને કરંટ અફેરનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, કારણ કે 18મી જાન્યુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી આ દિવસ આખો એક મહિનો મનાવવામાં આવે છે. આ તમારી એસટીઆઈ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન કે ભાઈ ભારતીય માર્ગ સલામતી મહિનાની થીમ જણાવો, તો સડક સુરક્ષા અને જીવન રક્ષા. બરોબર. આપણે જેમ વાત કરી કે ઉદ્ઘાટન એનું રાજનાથસિંહ અને નીતિન ગડકરી, જે આપણા અત્યારે રોડ મિનિસ્ટર છે નીતિન ગડકરી સાહેબ, અને રાજનાથસિંહ અત્યારે આપણા સંરક્ષણ પ્રધાન છે. દરેક કેબિનેટ પ્રધાન અને જે મિનિસ્ટર ઓફ સ્ટેટ રાજ્ય પ્રધાન છે એમના પોર્ટફોલિયો એ કયા મંત્રાલય સંભાળે છે એના ઉપર પણ અમે એક વિડીયો બનાવેલો છે. તમે અમારા સ્ટેટિક પાર્ટમાં જઈને સર્ચ કરી શકો છો. અમારા વિડીયોનું લિસ્ટ મળી જશે તમને ત્યાં, અને વિડીયોમાં તમને લિસ્ટમાં મળી જશે એ વિડીયો કે જેટલા પણ આપણા કેન્દ્રીય પ્રધાનો છે અને એમને કયા કયા મંત્રાલયો ફાળવવામાં આવેલા છે એના ઉપર પણ અમે એક વિડીયો બનાવેલો છે. બરોબર. તો એ ત્યાંથી તમે જોઈ લેજો. રાજનાથસિંહ જે છે એ સંરક્ષણ મંત્રાલય સંભાળે છે, અને નીતિન ગડકરી સાહેબ જે છે એ રોડ મિનિસ્ટ્રી સંભાળે છે. રોડ મિનિસ્ટ્રી એન્ડ હાઈવેઝ એ મંત્રાલય સંભાળે છે, ટ્રાન્સપોર્ટેશનનું મંત્રાલય. બરોબર. ચાલો આગળ વાત કરીએ. ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન અને ઇન્ડિયા ચેપ્ટર દ્વારા જે છે આ મહિનો સંપૂર્ણ ઉજવવામાં આવ્યો, ભારતીય માર્ગ સલામતી મહિનો, અને એના ઉપર એક વેબિનાર સિરીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બરોબર. અને એની થીમ શું હતી એ વેબિનાર સિરીઝની? રોડ સેફ્ટી ચેલેન્જીસ ઇન ઇન્ડિયા એન્ડ પ્રિપરેશન ઓફ એન એક્શન પ્લાન. જો યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝન થયું છે. બે થીમ તમારે યાદ રાખવાની છે. સૌથી મહત્વની થીમ તો આ જ છે જે તમારી એક્ઝામમાં પૂછાણી હતી, સડક સુરક્ષા અને જીવન રક્ષા. આ થીમ એ સંપૂર્ણ ભારતીય માર્ગ સલામતી મહિનાની થીમ છે. જ્યારે આ ઉપર એક થીમ આપેલી છે કે રોડ સેફ્ટી ચેલેન્જીસ ઇન ઇન્ડિયા એન્ડ પ્રિપરેશન ઓફ એન એક્શન પ્લાન. આ એક જે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, વેબિનાર એટલે ઓનલાઈન જે સેમિનાર થાય, ઓનલાઈન જે એક મિટિંગ જેવું થાય સેમિનાર, એને આપણે વેબિનાર કહીએ છીએ. તો એક વેબિનાર શ્રેણી એક યોજાણી હતી. એ વેબિનારની થીમ આ છે, રોડ સેફ્ટી ચેલેન્જીસ ઇન ઇન્ડિયા એન્ડ પ્રિપરેશન ઓફ એન એક્શન પ્લાન. જ્યારે આ નીચેની જે થીમ છે સડક સુરક્ષા અને જીવન રક્ષા, એ સંપૂર્ણ મહિનાની થીમ છે. બરોબર. થોડા એક ડેટાની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો આપણને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં થાય છે. આ યાદ રાખવાનો છે. ડેટા પણ તમને ડિરેક્ટલી એક્ઝામમાં પૂછાઈ શકે છે. એસટીઆઈ તમારી ક્લાસ 3ની એક્ઝામ હતી એટલે ડિરેક્ટલી આ દિવસની થીમ તમને પૂછી લીધી. પણ જો તમે ક્લાસ 1, 2ની એક્ઝામ આપતા હો તો આપણા માટે આ પણ એક યાદ રાખવું જરૂરી છે કે આ દિવસને લગતો શું આપણા ડેટા આપણા માટે મહત્વનો છે, શું માહિતી આપણા માટે મહત્વની છે. તો કે વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો ભારતમાં થાય છે, ત્યારબાદ બીજા નંબરે અમેરિકા, અને ત્યારબાદ ત્રીજા નંબરે ચીનમાં થાય છે. બરોબર. એ સિવાય ભારતે આપણે એક ટાર્ગેટ રાખ્યો છે કે 2025 પહેલાં માર્ગ અકસ્માતમાં 50% જે છે આપણે ઘટાડો કરવાનો છે. આ પણ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરોબર. ચાલો આગળ વધીએ. હવે આપણે શરૂઆત કરીશું 1 ફેબ્રુઆરીથી. તો સૌથી પહેલાં 1 ફેબ્રુઆરીએ આપણું જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે, ભારતીય કોસ્ટગાર્ડ છે, ભારતીય તટરક્ષક જેને કહેવાય છે, એને 45મો રાઇઝિંગ ડે મનાવ્યો, જેની સ્થાપના ઇન્ડિયન કોસ્ટગાર્ડ આઈસીજે કહીએ છીએ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ આઈસીજી, ભારતીય તટરક્ષક, એની સ્થાપના જે છે 1 ફેબ્રુઆરી 1977માં થઈ. આ વખતે 45મો રાઇઝિંગ ડે એનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. ઇન્ડિયન કોસ્ટગાર્ડ વિશે આપણે આગળ જોઈશું, થોડીક માહિતી એના વિશે મેળવીશું. 2 ફેબ્રુઆરીની વાત કરીએ તો વર્લ્ડ વેટલેન્ડ્સ ડે મનાવવામાં આવ્યો. વેટલેન્ડ્સને આપણે રામસર સાઇટ પણ કહીએ છીએ. આના વિશે આપણે આગળ જોવાના છીએ કે કોને કહેવાય વેટલેન્ડ્સ, કોને કહેવાય રામસર સાઇટ્સ. બરોબર. આપણો સ્ટેટિકનો પણ એક પાર્ટ છે, કારણ કે ભારતમાં અત્યારે 42 જે છે રામસર સાઇટ્સ છે, અને આપણી એક્ઝામમાં પૂછાતું હોય છે કે ભાઈ કયા રાજ્યમાં કઈ રામસર સાઇટ્સ આવેલી છે. તમને પૂછે ડિરેક્ટલી કે કોઈ પણ એક રામસર સાઇટનું નામ આપી દે ને પૂછે કે આ જે રામસર સાઇટ છે કયા રાજ્યમાં છે. બરોબર. તો આવી રીતે ડિરેક્ટલી સ્ટેટિકનો પણ એક આ ટોપિક છે જે આપણે આગળ કવર કરવાના છીએ. રામસર સંમેલન થયું હતું. રામસર એ ઈરાનનું એક શહેરનું નામ છે. એ ઈરાનના એક શહેર રામસરમાં કન્વેન્શન થયું હતું, જ્યાં વેટલેન્ડ જે સાઇટો હોય છે એને કન્ઝર્વ કરવા માટેનું, એનું સંરક્ષણ કરવા માટેનું કઈ તારીખે 2 ફેબ્રુઆરી 1971ના રોજ આ સંમેલન થયું હતું. એટલે જ 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે મનાવવામાં આવે છે. ત્યારબાદ ડિરેક્ટલી 4 ફેબ્રુઆરી ઉપર આવીશું. 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. 2021ની થીમ શું હતી? આઈ એમ એન્ડ આઈ વિલ. બરોબર. એ સિવાય બીજો દિવસ કયો મનાવે છે? હ્યુમન ફ્રેટર્નિટી ડે, એટલે કે માનવ બંધુત્વ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. 2021ની થીમ શું હતી? અ પાથવે ટુ ધ ફ્યુચર. 4 ફેબ્રુઆરીએ ત્રીજો દિવસ એટલે કે શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ, નેશનલ ડે ફોર શ્રીલંકા મનાવવામાં આવે છે. શ્રીલંકાને સ્વતંત્રતા મળી હતી 4 ફેબ્રુઆરી 1948ના રોજ બ્રિટિશ શાસનમાંથી. એટલે શ્રીલંકા 4 ફેબ્રુઆરીએ પોતાનો રાષ્ટ્રીય દિવસ અને સ્વતંત્રતા દિવસ મનાવે છે. તો 4 ફેબ્રુઆરીના રોજ આપણે 3 દિવસો જોયા. કેન્સર દિવસ, હ્યુમન ફ્રેટર્નિટી એટલે કે માનવ બંધુત્વ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, અને ત્રીજો છે શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ. ત્યારબાદ વાત કરીએ 6 ફેબ્રુઆરીની. તો
એક જ દિવસ મનાવવામાં આવે છે. શું છે? ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનેટલ મ્યુટિલેશન. સ્ત્રી જનેન્દ્રિય માટેનો શૂન્ય સહનશીલતાનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. 2021ની થીમ શું હતી? નો ટાઈમ ફોર ગ્લોબલ ઇનેક્શન, યુનિટ ફંડ એન્ડ એક્ટ ટુ એન્ડ FGMC એટલે કે ફિમેલ જેનિટલ મ્યુટિલેશન. બરોબર, આ એની થીમ છે 6 ફેબ્રુઆરી. ચાલો, આપણે જેમ વાત કરી કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ 1 ફેબ્રુઆરી એની સ્થાપના થઈ 1977માં. હેડક્વાર્ટર એનું ન્યૂ દિલ્હીમાં છે. અત્યારે ડિરેક્ટર જનરલ એ કૃષ્ણસ્વામી નટરાજન સાહેબ છે. અને એનું સૂત્ર શું છે? વયમ રક્ષામાં, એટલે કે વી પ્રોટેક્ટ. બરોબર. નાણાકીય તટરક્ષક ભારતીય કોસ્ટગાર્ડનું કામ શું છે? આપણો જેટલો પણ દરિયા કિનારો છે, દરિયા કિનારાની રક્ષા કરવાનું કામ જે છે એ ભારતીય કોસ્ટગાર્ડ કરે છે. આપણો જે નીચેનો આખો દરિયા કિનારો ભાગ છે, આપણું અહીંયા કમ્પ્લીટ ગુજરાત સુધીનો અહીં દરિયા કિનારો છે. એ સિવાય આ મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરલા, નીચે તમિલનાડુ, આ બાજુ આંધ્રપ્રદેશ, ઓડિશાથી લઈને વેસ્ટ બેંગોલ સુધીનો આપણો જે આટલો દરિયા કિનારો પડે છે આપણા દેશને, તો એ સંપૂર્ણ દરિયા કિનારાની રક્ષા કરવાનું કાર્ય જે છે એ ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ કરે છે, ભારતીય તટરક્ષક કરે છે. બરાબર. ચાલો, એ સિવાય RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યો 8 ફેબ્રુઆરીથી લઈને 12 ફેબ્રુઆરી સુધી. આપણી જેટલી પણ બેન્કિંગ એક્ઝામ છે, બેન્કિંગ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભલે આપણી રાજ્યની અને સેન્ટ્રલની એક્ઝામમાં તો પૂછાશે જ, પણ RBI જે બેન્કિંગની પરીક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે RBI દ્વારા નાણાકીય સાક્ષરતા, ફિનાન્શિયલ લિટરસી જેને કહેવાય, એ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યું? તો કે 8 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી. થીમ શું હતી? ક્રેડિટ ડિસિપ્લિન એન્ડ ક્રેડિટ ફ્રોમ ફોર્મલ ઇન્સ્ટિટ્યુશન્સ. બરોબર. 2016થી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ. RBI વિશે વાત કરી લઈએ તો જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ RBI એક્ટ 1934થી થઈ. RBI નો એક્ટ, તમને એક્ટ પૂછે એક્ટ ક્યાંનો છે? તો RBI એક્ટ 1934નો છે, જેનો અમલ ક્યારથી શરૂ થયો? 1 એપ્રિલ 1935થી શરૂ થયો. હેડક્વાર્ટર મુંબઈમાં છે. યાદ રાખજો, હેડક્વાર્ટરમાં બહુ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે ન્યૂ દિલ્હી ને મુંબઈમાં. તો યાદ રાખવાનું છે, મોટાભાગની જે આમ તો આપણી જે સરકારી જેટલી પણ સંસ્થાઓ છે બધાનું હેડક્વાર્ટર જનરલી ન્યૂ દિલ્હી હોય છે, પણ આપણું જે ભારતીય રિઝર્વ બેંક છે એટલે કે RBI છે એનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. અને અત્યારે ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ સાહેબ અત્યારે RBIના ગવર્નર છે. એ સિવાય એક ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નર પર હોય છે. તો એ 4 ડેપ્યુટી ગવર્નરમાં કોણ છે? BP કનુન્ગો સાહેબ, મહેશકુમાર જૈન, માઇકલ પાત્રા અને M રાજેશ્વર રાવ કરીને આ 4 વ્યક્તિઓ ડેપ્યુટી ગવર્નર પદે RBIમાં છે. ચાલો, હવે આપણે જોવાના છીએ રામસર વેટલેન્ડ સાઇટ એટલે શું? તો કે વેટલેન્ડ સાઇટ એટલે જો એના શબ્દ ઉપરથી લખેલું છે વેટલેન્ડ એટલે કે એક ભીની એવી જમીન જે હોય. ભીની જમીન શું કામ હોય? કારણ કે એ જમીન પાણીથી ઢંકાયેલી હોય. તો એવી જમીન કે જે પાણીથી ઢંકાયેલી હોય છે, જ્યાં લગભગ 12 માસ એ જમીન એકદમ ભીની હોય છે, ત્યાં પાણી હોય છે, તો એવી જમીનને વેટલેન્ડ સાઇટ કહેવાય છે. જેમ કે આપણે જેને માર્શેસ કહેવાય ઇંગ્લિશમાં. એ સિવાય આપણો તળાવવાળો જે વિસ્તાર છે, સમુદ્રની ધારવાળો જે વિસ્તાર છે, નદીના મોં પરનો ડેલ્ટા એટલે કે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યાં જે એક પ્રદેશ બનાવે, જેને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ, ડેલ્ટા કહીએ છીએ, તો એ ડેલ્ટાવાળો પ્રદેશ છે એને પણ વેટલેન્ડ સાઇટ કહેવાય. નીચાણવાળા વિસ્તારો જ્યાં વારંવાર પૂર આવતું હોય, પાણી ભરાઈને રહેતું હોય, એવા વિસ્તારોને વેટલેન્ડ સાઇટ કહેવાય. અને આવા જે આંતરરાષ્ટ્રીય સ્થળે, આંતરરાષ્ટ્રીય લેવલે મહત્ત્વના જેટલા પણ આવા જળ પ્રદેશો છે, વેટલેન્ડ સાઇટ્સ છે, એને રામસર સાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? તો કે રામસર કન્વેન્શન થયું હતું. આપણે જેમ વાત કરી કે 2 ફેબ્રુઆરી 1971માં ઈરાનનું એક શહેર છે રામસર, ત્યાં એક કન્વેન્શન થયું હતું. શું કામ? તો કે આવી જેટલા પણ પ્રદેશો છે, આવા જેટલા પણ વેટલેન્ડ એટલે કે આવા જેટલા ભીના પ્રદેશો છે, પાણીવાળી જમીન છે, એના સંરક્ષણ માટે એક કન્વેન્શન થયું હતું રામસર નામના શહેરમાં, એનું સંરક્ષણ કરવા માટે. કારણ કે આવી જગ્યાએ કુદરતી સંસાધનો ખૂબ જ હોય છે. કારણ કે પાણીવાળી જમીન છે એટલે ઓબ્વિયસ છે કે ત્યાં વૃક્ષો પણ એટલા વધારે હશે, અને વધારે વૃક્ષો આપણા વાતાવરણ માટે, આપણા માટે તો ખૂબ જ જરૂરી જ છે. તો આવી જગ્યાઓનું જે આપણે સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આવી જગ્યાઓને આપણે રામસર સાઇટ નામ આપ્યું આંતરરાષ્ટ્રીય લેવલે, કારણ કે એનું કન્વેન્શન રામસર ઈરાનમાં થયું હતું અને એના સંરક્ષણ માટેની આપણે શરૂઆત કરી. આવા જેટલા પણ પ્રદેશો હોય છે ત્યાં વધારે વૃક્ષો હોય. એ સિવાય જ્યારે કોઈ પણ પૂર આવે તો સૌથી પહેલાં એ ડિરેક્ટલી જમીન સુધી પૂરનું પાણી કે ધોધ જે પાણીનો પ્રવાહ છે એ ડિરેક્ટલી આપણા જે માનવ જાતિ છે, માનવ વસ્તી છે ત્યાં સુધી ન પહોંચે. સૌથી પહેલાં આવા પ્રદેશોમાં જ્યાં વધારે વૃક્ષો હોય તો વૃક્ષો જે છે એ પૂરના પ્રવાહને રોકી લેતું હોય. તો આ રીતે ઘણા બધા એવા કારણો છે જેના લીધે આપણે આવી જગ્યાઓનું સંરક્ષણ કરવું જરૂરી છે. જેથી જ 2 ફેબ્રુઆરી 1971ના રોજ જે કન્વેન્શન થયું રામસર નામના શહેરમાં, તેથી જ એને રામસર વેટલેન્ડ સાઇટ નામ આપવામાં આવ્યું. આપણું લક્ષ્ય શું છે? તો કે સ્થાનિક અને રાષ્ટ્રીય ક્રિયાઓ દ્વારા, આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા જેટલા પણ વેટલેન્ડ છે બધા જ વેટલેન્ડનો
સમગ્ર વિશ્વમાં ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું અને તેનું રક્ષણ કરવાનું છે. વિશ્વભરમાં 2300થી વધારે જે છે રામસર સાઇટ છે અને ભારતમાં 42 રામસર સાઇટ્સ છે. તમારી આરઆરબી એનટીપીસીની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. આરઆરબી એનટીપીસી 2020-21માં જે અત્યારે એક્ઝામ ચાલુ છે, જેની 5th ફેઝ આજથી ચાલુ થઈ, એટલે કે 11 માર્ચથી આજથી એની 5મી ફેઝ ચાલુ થઈ છે. તો આની પહેલાંની ફેઝમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભારતમાં કેટલી રામસર વેટલેન્ડ સાઇટ આવેલી છે? તો 42 રામસર વેટલેન્ડ સાઇટ આવેલી છે. બરોબર. ચાલો, જો આ મેં તમને કહ્યું આ રીતના કેટલાક પ્રદેશો હોય છે. જો અહીંયા સંપૂર્ણ પાણીથી આવી રીતે ઢંકાયેલો પ્રદેશ છે, ખૂબ જ અહીંયા વૃક્ષો હોય છે. આવી રીતની કેટલાક પ્રદેશ છે જ્યાં આવી રીતે જે નાના નાના વૃક્ષો પણ છે. અહીંયા આવી રીતના જે પ્રદેશ છે આને રામસર સાઇટ્સ કહેવામાં આવે છે. બરોબર. ચાલો, શ્રીલંકાની વાત કરવાના છીએ. 4 ફેબ્રુઆરીએ પોતાનો રાષ્ટ્રીય દિવસ મનાવે છે, આંતરરાષ્ટ્રીય દિવસ મનાવે છે. રિપબ્લિકન તરીકે જે છે, જો યાદ રાખજો અહીં તમારી સામે બે શબ્દ હશે, એક છે ડોમિનિયન અને બીજો છે રિપબ્લિકન. આ બંનેનો મતલબ શું થાય? વધારે ડિફરન્સ નથી. ડોમિનિયન નો દરજ્જો શ્રીલંકાને 4 ફેબ્રુઆરી 1948ના મળ્યો, પણ તમે જોઈ શકો છો કે રિપબ્લિકન તરીકેનો દરજ્જો 22મી મે 1972ના રોજ મળ્યો. હવે ડોમિનિયન અને રિપબ્લિકન એટલે શું? તો કે શ્રીલંકા આઝાદ તો થઈ ગયું હતું 4 ફેબ્રુઆરી 1948ના રોજ બ્રિટિશમાંથી, પણ ડોમિનિયન એટલે એવું કે કોઈ પણ દેશ આઝાદ થઈ જાય પણ ત્યાંની, એટલે કે આપણે અહીંયા શ્રીલંકાની વાત કરી રહ્યા છે, તો શ્રીલંકાના જે મુખ્ય પ્રમુખ હશે, એટલે કે રાષ્ટ્રપતિ હશે, એ રાષ્ટ્રપતિ એ પોતે એ કોણ હશે? એ બ્રિટનના રાજા હશે. કારણ કે બ્રિટનમાં આપણને ખબર છે ત્યાં રાષ્ટ્રપતિ જેવું કાંઈ નથી. આપણે જેમ અહીંયા રાષ્ટ્રપતિ છે, પ્રેસિડેન્ટ છે, એમ બ્રિટનમાં ત્યાં જે રોયલ ફેમિલી છે, ત્યાંના રાજા છે, એને રાષ્ટ્રપતિનો દરજ્જો મળેલો છે. આપણા રાષ્ટ્રપતિ પાસે જે પાવર છે એ પાવર ત્યાં બ્રિટનમાં ત્યાંના રાજા પાસે છે. એટલે બ્રિટને, એટલે કે જે બ્રિટિશરોએ શ્રીલંકાને આઝાદ કર્યું, પણ 1948થી લઈને 72 સુધી કમ્પ્લીટલી શ્રીલંકા આઝાદ હતું. પોતાના બધા જ નિર્ણયો લેવા માટે સક્ષમ હતું. કમ્પ્લીટલી જેને કહેવાય આઝાદ હતું. પણ એક નામ માત્રની જેને વાત કરીએ તો નામ માત્ર તરીકે શ્રીલંકાના કોઈ પણ ત્યારે પ્રેસિડેન્ટ નહીં હોય. જે બ્રિટનના રાજા છે એ બ્રિટનના રાજા જ શ્રીલંકાના પ્રેસિડેન્ટ ગણાશે. એક નામ માત્ર, એક માત્ર કાગળમાં લખવા પૂરતું. બાકી બધી જ રીતે સંપૂર્ણ સ્વતંત્રતા શ્રીલંકાને 1948ના રોજ મળી ગઈ હતી. તો આવું જેને સ્ટેટસ કહેવાય એને ડોમિનિયન સ્ટેટસ કહેવાય. જ્યારે નામ માત્રના જે છે તમારા કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ, એ જે દેશ તમારા ઉપર પહેલાં જે દેશનું શાસન હતું ત્યાંના રાજા એ જે તે દેશના પ્રેસિડેન્ટ હોય, નામ માત્રના પ્રેસિડેન્ટ. બાકી એની કોઈ જ સત્તા નથી. બરોબર. ખાલી કાગળ ઉપર લખાય કે ભાઈ શ્રીલંકાના પ્રેસિડેન્ટ એ કોણ છે? બ્રિટનના રાજા છે. બાકી બ્રિટનના રાજાની શ્રીલંકા ઉપર 1% પણ સત્તા કહેવાય નહીં. આને કહેવાય ડોમિનિયન સ્ટેટસ. જ્યારે રિપબ્લિકન એટલે ખબર છે કે પબ્લિક દ્વારા જે શાસન કરવામાં આવે. રિપબ્લિક એટલે પબ્લિકને રિલેટેડ, એટલે લોકો જ ડિરેક્ટલી જે છે ચૂંટીને પોતાના પ્રેસિડેન્ટ અને પ્રધાનમંત્રીને જે છે એ દેશના શાસન માટે મોકલે, એને કહેવાય રિપબ્લિકન. તો એની શરૂઆત 22મી મે 1972થી થઈ. અત્યારનું જે શ્રીલંકાનું બંધારણ છે એ ક્યારથી અમલમાં આવ્યું? 7 સપ્ટેમ્બર 1978થી એનું બંધારણ અમલમાં આવ્યું. પાટનગર 2 છે, ત્યાં 2 કેપિટલ છે. શ્રી જયવર્ધનાપુરે કોટે કરીને છે ત્યાંનું લેજિસ્લેટિવ કેપિટલ કહેવાય છે. અને કોલંબો જે પહેલા કેપિટલ હતી એ એક્ઝિક્યુટિવ, એટલે કે કારોબારી, અને જ્યુડિશિયલ એટલે કે ન્યાયતંત્રિક કેપિટલ કોલંબો છે. બરોબર. આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલણ શ્રીલંકન રૂપિયો છે. અત્યારે ત્યાં પ્રેસિડેન્ટ કોણ છે? ગોટબાયા રાજપક્ષા અને પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષા. બંને ભાઈઓ છે. બરોબર. બંને સગા ભાઈઓ છે. એક પ્રધાનમંત્રી અને એક પ્રેસિડેન્ટ. કેવું સારું કહેવાય ને, બંને ભાઈઓ જ આખા દેશને ચલાવે છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષા અને પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષા. સત્તાવાર ભાષાઓની વાત કરીએ તો સિંહાલી અને તમિલ જે છે ત્યાંની સત્તાવાર ભાષાઓ છે. જો અહીંયા મેપમાં આ છે આપણું તમિલનાડુ, અને તમિલનાડુથી અહીંયા જે આપણો રામસેતુ બ્રિજ જેને કહેવાય એ આવેલો છે. એ સિવાય આપણો ભારતનો જે એક રેલવે બ્રિજ છે, સૌથી લાંબો રેલવે બ્રિજ અત્યાર સુધીનો, પમ્બન રેલવે બ્રિજ પણ આવેલો છે. અને તે કોને જોડે છે? શ્રીલંકાને જોડે છે. બરોબર. આ છે શ્રીલંકા અને એનું કેપિટલ છે અહીં કોલંબો. અને સાથે જ અહીંયા જે જયવર્ધનાપુરે કોટે જે ત્યાંનું લેજિસ્લેટિવ કેપિટલ છે, એ લેજિસ્લેટિવ કેપિટલ પણ ત્યાં જ આવેલું છે. તો આ છે આપણું શ્રીલંકા. બરોબર. ચાલો, 8મી ફેબ્રુઆરીની વાત કરીએ. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનની જન્મજયંતિ. ઝાકિર હુસૈન સાહેબનો જન્મ 8મી જાન્યુઆરી 1897માં થયો હતો. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી જે છે એના સહસ્થાપક કો-ફાઉન્ડર રહ્યા. અને ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન સાહેબ હતા. એ સિવાય પોતાના પદ ઉપર હોય, એટલે કે રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર હોય અને અચાનક એમનું અવસાન થાય, એવા પ્રથમ એવા રાષ્ટ્રપતિ હતા કે જેમનું પોતાનો હોદ્દો જ્યારે સંભાળતા હતા રાષ્ટ્રપતિનું, ત્યારે તેમનું અવસાન થયું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર પૂછાયેલું છે એસએસસી રેલવેની એક્ઝામમાં, આપની સ્ટેટની એક્ઝામમાં પણ ઘણીવાર પૂછાયેલું છે કે ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ અને એવા રાષ્ટ્રપતિ કયા કે જે જ્યારે પોતાના હોદ્દા ઉપર હતા ત્યારે તેમનું મૃત્યુ થયું. તો બંનેમાં તમારો આન્સર શું આવશે? ઝાકિર હુસૈન સાહેબ.
बरोबर। ए सिवाय तमने पूछे कि बीजा एवा राष्ट्रपति के जे बीजा मुस्लिम राष्ट्रपति जेने कहेवाय कोण हता? फखरुद्दीन अली अहमद करीने हता, जे इंदिरा गांधीना समये हता। बरोबर। 9મી ફેબ્રુઆરીની વાત કરીએ તો સેફર ઇન્ટરનેટ ડે એટલે કે સલામત ઇન્ટરનેટ દિવસ મનાવવામાં આવે છે। OLXનો એક રિપોર્ટ છે કે ભારતીયોએ જે ઇન્ટરનેટનો વપરાશ કર્યો છે એમાં 50%નો વધારો થયો છે। એ સિવાય સાયબર ક્રાઇમ સાયબર છેતરપિંડીમાં પણ 61%નો વધારો થયો છે। તો આ ડેટા પણ આપણે યાદ રાખવાનો છે। બરોબર। 9 ફેબ્રુઆરી એટલે કે સલામત ઇન્ટરનેટ દિવસ। એ સિવાય આગળ વધીએ 10 ફેબ્રુઆરીની વાત કરીએ, વિશ્વ કઠોળ દિવસ વર્લ્ડ પલ્સીસ ડે મનાવવામાં આવે છે। કોના દ્વારા? યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા દિવસ મનાવવામાં આવે છે। 2021ની થીમ શું હતી? ન્યુટ્રિયસ સીડ્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર। બરોબર। ચાલો, આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક ક્યારે મનાવવામાં આવે છે? 2 થી લઈને 8 ફેબ્રુઆરી સુધી આ સપ્તાહ ડેવલપમેન્ટ વીક મનાવવામાં આવે છે। ચાલો આગળ વધીએ। FAOની વાત કરીએ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખાદ્ય અને કૃષિ સંસ્થા, જેની સ્થાપના 16મી ઓક્ટોબર 1945ના રોજ થઈ। હેડક્વાર્ટર રોમ ઇટલીમાં છે। એટલે યાદ રાખજો 16મી ઓક્ટોબરે આપણે વર્લ્ડ ફૂડ ડે પણ મનાવીએ છીએ। વર્લ્ડ ફૂડ ડે એટલે કે વિશ્વ ખાદ્ય દિવસ પણ ક્યારે મનાવવામાં આવે છે? જ્યારે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ 16મી ઓક્ટોબરે, ત્યારે વર્લ્ડ ફૂડ ડે પણ મનાવવામાં આવે છે। અત્યારે ડિરેક્ટર જનરલ કોણ છે? ક્વો ડોંગ્યુ કરીને પર્સન છે। એ સિવાય પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કોણ છે? UN ઇકોસોક, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલના અંડરમાં સંસ્થા કાર્ય કરે છે। ચાલો 11મી ફેબ્રુઆરી ઉપર આવીએ તો વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે। ભારતના પ્રખ્યાત એક યુનાની ચિકિત્સક હતા હકીમ અજમલ ખાન, એના જન્મદિવસના રૂપે 11મી ફેબ્રુઆરીએ દિવસ મનાવવામાં આવે છે। જે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન CRIUM જે હૈદરાબાદમાં છે, એમાં 2017થી આ યુનાની દિવસની ઉજવણી કરવામાં આવી। આ જે સંસ્થા છે CRIUM સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન, હૈદરાબાદમાં એક સંસ્થા આવેલી છે જે યુનાની ઉપર કાર્ય કરે છે, એના દ્વારા 2017માં દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી। એ સિવાય 11મી ફેબ્રુઆરીએ સાયન્સમાં એટલે કે વિજ્ઞાનમાં મહિલા અને ગર્લ્સનો ઇન્ટરનેશનલ ડે મનાવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે। 22મી ડિસેમ્બર 2015ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા દિવસની શરૂઆત કરવામાં આવી। એ સિવાય જેની પહેલ કોણે કરી હતી? યુનેસ્કો અને UN વુમન નામની આ જે બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે યુનાઇટેડ નેશન્સની, એના દ્વારા દિવસની શરૂઆત કરવામાં આવી હતી। 2021ની થીમ શું હતી? વુમન સાયન્ટિસ્ટ એટ ધ ફાઇટ અગેન્સ્ટ COVID-19। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું હતું કે હેલ્થના રિલેટેડ કોઈ પણ દિવસ હોય, વુમનના રિલેટેડ કોઈ પણ દિવસ હોય, આપણા ચાઇલ્ડના રિલેટેડ કોઈ પણ દિવસ હોય, તો આવા દિવસો આપણા માટે જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે। બરોબર। તો મહિલાના રિલેટેડ દિવસ છે એટલે આપણે યાદ રાખવાનો છે, ખૂબ જ મહત્વનો છે। એ સિવાય 11મી ફેબ્રુઆરીએ શું છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ। એ 11મી ફેબ્રુઆરી 1968માં એમનું મૃત્યુ થયું હતું। ભારતીય જનસંઘના 10મા પ્રમુખ હતા અને મુગલસરાય જંકશનનું હાલમાં જ નામ, ઉત્તર પ્રદેશમાં જે મુગલસરાય જંકશન આવેલું છે એનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન રાખવામાં આવ્યું હતું, કારણ કે એમની જે ડેડ બોડી છે એ મૃત અવસ્થામાં મુગલસરાય જંકશન પાસેથી જ મળી આવી હતી। જો અહીંયા એક કન્ફ્યુઝન છે, યાદ રાખજો, જ્યારે આપણે સપ્ટેમ્બર મહિનો ડિસ્કસ કર્યો હતો, સપ્ટેમ્બર મહિનાના મહત્વપૂર્ણ દિવસો જોયા હતા, ત્યારે પણ આપણે આવા ડિસ્કસ કરી હતી કે 2 દિવસો છે, એક તો પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ અને બીજી વસ્તુ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ। જો પુણ્યતિથિ કહે તો એને કહેવાય છે સમર્પણ દિવસ, જે 11મી ફેબ્રુઆરીએ મનાવાય છે, અને જો એમની જન્મજયંતિ કહે તો જન્મજયંતિને અંત્યોદય દિવસ તરીકે મનાવવામાં આવે છે, અને એ છે 25મી સપ્ટેમ્બર 1916માં એમનો જન્મ થયો હતો। બરોબર। એ સિવાય 11મી ફેબ્રુઆરીએ વાત કરીએ, ચોથો દિવસ, આપણે અત્યાર સુધી 3 દિવસ જોયા 11મી ફેબ્રુઆરીના। ચોથો દિવસ છે વર્લ્ડ ડે ઓફ સિક એટલે કે વિશ્વમાં બીમાર લોકોનો દિવસ જે છે એ 11મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે। એ સિવાય વાત કરીએ તો વિશ્વ લગ્ન દિવસ એટલે કે વર્લ્ડ મેરેજ ડે, એ પણ આ વખતે 11મી ફેબ્રુઆરીએ આવ્યો, 14મી ફેબ્રુઆરીએ મનાવાયો 2021માં। શું કામ? તો કે એકચ્યુઅલમાં આ દિવસ ફેબ્રુઆરીના બીજા રવિવારે મનાવવામાં આવે છે, ફેબ્રુઆરીનો બીજો રવિવાર। આપણે તો આ જ વસ્તુ યાદ રાખવાની છે, અને આ વખતે 2021માં ફેબ્રુઆરીનો બીજો રવિવાર બરોબર 14મી ફેબ્રુઆરીએ પડ્યો, એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે પડ્યો, એટલે વિશ્વ લગ્ન દિવસને 2021માં 14મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવ્યો। આપણે તો શું યાદ રાખવાનું છે? ફેબ્રુઆરીનો બીજો રવિવાર, વિશ્વ લગ્ન દિવસ। ચાલો યુનેસ્કોની વાત કરીએ, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16મી નવેમ્બર 1945ના રોજ થઈ। હેડક્વાર્ટર એનું પેરિસ ફ્રાન્સમાં આવેલું છે। ઓડ્રે ઓઝલે એના અત્યારે ડિરેક્ટર જનરલ છે, અને UN ઇકોસોકના અંડરમાં કાર્ય કરે છે, એટલે કે સંયુક્ત રાષ્ટ્રની યુનાઇટેડ નેશન્સની જે આર્થિક અને સામાજિક પરિષદ છે, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, એના અંડરમાં સંસ્થા કાર્ય કરે છે। 12મી ફેબ્રુઆરીની વાત કરીએ
તો 3 દિવસ ટોટલ મનાવવામાં આવે છે, 3 થી 4 દિવસ છે. સૌથી પહેલો દિવસ આપણે જોઈએ છે ડાર્વિન ડે. ચાર્લ્સ ડાર્વિન, આપણે નામ સાંભળેલું હશે. ઉત્ક્રાંતિ, આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ, આ એક જે વિષય છે, એક આપણે એક ટોપિક છે, એક ચેપ્ટર છે જે સાયન્સમાં બાયોલોજીમાં ભણીએ છીએ. આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન જેને કહેવાય. આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશન. એટલે કે અત્યારે જે આપણે માણસ છીએ, આનો તમને એક ટૂંકમાં એક મતલબ સમજાવું કે શું કે અત્યારે જે આપણે એક માણસ છીએ, માણસનું આપણું જે એક રૂપ છે, આપણી પાસે 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, 2 આંખ છે, તો એ કઈ રીતે આવ્યા? પહેલાં તો આપણે આવા નહોતા. આપણે સાંભળેલું હશે કે પહેલાં આપણે એક વાનરનું સ્વરૂપ હતા. પહેલાં માણસ જે છે, અત્યારનો માણસ એ પહેલાં વાનર હતો, અને વાનરમાંથી જે છે એની ઉત્ક્રાંતિ થઈને ચેન્જ થઈને ઘણા બધા વર્ષો પછી અત્યારે જે માણસ જે છે એનું આવી રીતે રૂપ છે, આપણી પાસે 2 હાથ છે, 2 પગ છે, આપણે સીધી રીતે ચાલી શકીએ છીએ, બરોબર. તો આ વસ્તુ થઈ ઉત્ક્રાંતિ. એટલે કે કોઈ પણ પહેલાંની એક વસ્તુ હતી, તેમાંથી ધીમે ધીમે સમયાંતરે જે છે એ પરિવર્તન થઈને અત્યારે જે પ્રોડક્ટ છે, અત્યારે જે રિઝલ્ટ છે, આ તો કમ્પ્લીટ પ્રોસેસ જેને કહેવાય એને કહેવાય ઉત્ક્રાંતિ. અને આ ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનનો જ જે સંપૂર્ણ સિદ્ધાંત આપ્યો, એ સિદ્ધાંત કોણે આપ્યો? ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, જેમનો જન્મ 1809માં થયો હતો, 12મી ફેબ્રુઆરી 1809માં. એટલે જ 12મી ફેબ્રુઆરીએ ડાર્વિન ડે મનાવવામાં આવે છે. આપણે જેમ વાત કરી ઇવોલ્યુશનરી બાયોલોજીના પિતા, ઉત્ક્રાંતિના જે પિતા કહેવાય છે, એ ચાર્લ્સ ડાર્વિનને કહેવામાં આવે છે. એમણે બુક લખી હતી, યાદ રાખજો, બુક પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપની એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલી બુક છે. ઓરિજિન ઓફ સ્પાઇસીસ, એટલે કે આપણી અત્યારે જે જાતિ છે, સ્પાઇસીસ છે, આપણે હોમોસેપિયન્સ જેને કહેવાય, માણસનું નામ આપણું શું છે? હોમોસેપિયન્સ છે. તો આપણી આ જાતિની ઓરિજિન એટલે કે આપણું ઉદ્ભવ ક્યાંથી થયો, એ ઓરિજિન ઓફ સ્પાઇસીસ, એના ઉપર એમણે કમ્પ્લીટ બુક લખેલી છે 1859માં, જે એમણે પ્રકાશિત કરી હતી. અને આ જ બુકને 2015માં ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી એવા શૈક્ષણિક પુસ્તક, એજ્યુકેશનલ બુક તરીકે એમને મત આપવામાં આવ્યો. આ પોતાનામાં જ દરેક પ્રશ્નો છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં અહીંયા તમારા માટે આવરેલા છે. સૌથી પહેલી વાત, 12મી ફેબ્રુઆરી ડાર્વિન જે હતા, ચાર્લ્સ ડાર્વિન, એમની જન્મજયંતિ, ઇવોલ્યુશનરી બાયોલોજીના પિતા, એમણે બુક લખી ઓરિજિન ઓફ સ્પાઇસીસ 1859માં એમને પ્રકાશિત કરી. અને 2015માં આ જ પુસ્તકને જે છે એ ઇતિહાસના સૌથી વધારે પ્રભાવશાળી એવા શૈક્ષણિક પુસ્તક તરીકે મત આપવામાં આવ્યો. ચાલો આગળ વધીએ. જે આપણા સ્વામી દયાનંદ સરસ્વતીજી હતા, એમની જન્મજયંતિ મનાવવામાં આવે છે 12મી ફેબ્રુઆરીએ. એમનો જન્મ 12મી ફેબ્રુઆરી 1824માં થયો, ટંકારા, મોરબી પાસે જે અત્યારે ટંકારા ગામ છે ત્યાં એમનો જન્મ થયો. આમના વિશે આપણે આગળ જોવાના છીએ. આર્ય સમાજની એમને સ્થાપના કરી 7મી એપ્રિલ 1875માં. આ પણ પૂછાય છે એક્ઝામમાં, જે આપણી આરઆરબી એનટીપીસીમાં અત્યારે જ પૂછાયેલો, એટલે કે 2020-21માં જે લેવાની, એમાં પ્રશ્ન પૂછાયો હતો કે આર્ય સમાજની સ્થાપના કયા વર્ષમાં થઈ અને કોને કરી. આ બંને અલગ અલગ શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નો છે, બરોબર. એમણે કેટલાક પુસ્તકો લખ્યા, જેમ કે સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ, ઋગ્વેદ ભાષ્યમ જેવા કેટલાક એમણે પુસ્તકો લખ્યા. ચાલો ત્રીજા દિવસની વાત કરીએ 12મી ફેબ્રુઆરીએ, તો રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ મનાવવામાં આવે છે. પ્રોડક્ટિવિટી ડે, નેશનલ પ્રોડક્ટિવિટી ડે જેને કહેવાય, એવો રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ જે છે, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે. આ કાઉન્સિલ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, એટલે કે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું જે મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે, જેના અત્યારે કેબિનેટ મંત્રી કોણ છે? પિયુષ ગોયલ સાહેબ. પિયુષ ગોયલ સાહેબ એના કેબિનેટ મંત્રી છે. જે કેબિનેટ મેં તમને પહેલાં પણ કીધું હતું કે બધા જ કેબિનેટ મંત્રીઓ અને તેમના મંત્રાલય ઉપર અમે વિડીયો બનાવેલો છે, તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ ન જોયો હોય એ જોઈ લે. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કોણ સંભાળે છે? પિયુષ ગોયલ સાહેબ સંભાળે છે. પિયુષ ગોયલ સાહેબ આ મંત્રાલય સંભાળે છે, અને એના અંડરમાં આ સંસ્થા કાર્ય કરે છે, રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, જેના દ્વારા દિવસ મનાવવામાં આવે છે. એ સિવાય ચોથા દિવસની વાત કરીએ તો અબ્રાહમ લિંકનનો દિવસ, જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા અબ્રાહમ લિંકન, એનો જન્મદિવસ મનાવવામાં આવે છે 12મી ફેબ્રુઆરીએ. 12મી ફેબ્રુઆરી 1809માં એમનો જન્મ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ 1861થી લઈને 1865 સુધી જે છે અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા. જો યાદ રાખજો, ચાર્લ્સ ડાર્વિન અને અબ્રાહમ લિંકન બંનેનો જન્મ એક જ દિવસે અને એક જ સાલમાં થયો. અહીંયા પણ છે ચાર્લ્સ ડાર્વિનની જન્મજયંતિ પણ 1809, અને જે અબ્રાહમ લિંકન છે એમનો પણ જન્મ 12મી ફેબ્રુઆરી 1809ના રોજ થયો હતો. બંનેનો એક જ દિવસે જન્મ થયો હતો. એક બન્યા એ મહાન એક વૈજ્ઞાનિક બન્યા, અને બીજા એક વ્યક્તિ જે અમેરિકાના એક મહાન રાષ્ટ્રપતિ કહેવાય, અબ્રાહમ લિંકન. 13મી ફેબ્રુઆરી ઉપર આવીએ તો વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. 2021ની થીમ શું હતી? ન્યૂ વર્લ્ડ ન્યૂ રેડિયો, બરોબર. રેડિયો દિવસ ખૂબ જ મહત્વનો છે, ઘણીવાર પૂછાયેલો છે એક્ઝામમાં. એ સિવાય 13મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. યાદ રાખજો, મેં તમને કીધું હતું કે મહિલાના રિલેટેડ, હેલ્થના રિલેટેડ
બાળકોના રિલેટેડ જેટલા પણ દિવસો છે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો રાષ્ટ્રીય મહિલા દિવસ એ સરોજિની નાયડુ જે આપણા એક ક્રાંતિકારી હતા એમની જન્મજયંતિ રૂપે મનાવવામાં આવે છે. તેમનો જન્મ 13મી ફેબ્રુઆરી 1879માં થયો હતો. ભારતના નાઇટિંગેલ તરીકે જાણીતા છે સરોજિની નાયડુ. આમના વિશે પણ આપણે આગળ જોવાના છીએ. ચાલો સૌથી પહેલાં સ્વામી દયાનંદ સરસ્વતી વિશે જોઈએ. તેમનું જન્મ જે છે 12મી ફેબ્રુઆરી 1824ના રોજ ટંકારામાં થયો. હાલનું જે મોરબી જે છે ટંકારામાં થયો. એમનું મૂળ નામ શું હતું? મૂળ શંકર તિવારી એમનું પહેલાંનું નામ હતું. ત્યારબાદ એમણે જે છે એ ભારતની યાત્રા કરીને પછી જે છે સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે જાણીતા બને. એમનું નામ શું હતું? મૂળ શંકર તિવારી એમનું મૂળ નામ હતું. એમનું મૃત્યુ 30મી ઓક્ટોબર 1883ના રોજ અજમેરમાં થયું. એ સિવાય એમને આર્ય સમાજની સ્થાપના કરી 1875માં. એમ આપણે આગળ જોયું 1875માં એમણે આર્ય સમાજની સ્થાપના કરી. વૈદિક ફિલોસોફીમાં માનતા હતા. શું કહેતા હતા? વેદો તરફ પાછા વળો. આ નારો પણ કોણે આપ્યો હતો? સ્વામી દયાનંદ સરસ્વતી આપ્યો હતો. એમણે કહ્યું હતું કે આપણું જે કાંઈ પણ જીવન છે, જે કાંઈ પણ જીવનના કર્મો છે, જો આપણે એમાંથી કોઈ પણ તકલીફ હોય આપણને જીવનમાં, તો તમે વેદ પુસ્તક એ જુઓ, વેદો વાંચો. આપણા જે 4 વેદ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, તો આ 4 વેદો જે છે એ એમને વાંચવાનું કહ્યું. એટલે જ એમણે કહ્યું કે વેદો તરફ પાછા વળો. વેદોમાં જે જીવનનું વર્ણન કરેલું છે કે માણસે કઈ રીતે જીવન જીવવું જોઈએ, કેવા કાર્યો કરવા જોઈએ, એ બધી જ વસ્તુ જે છે એ વેદોમાંથી અત્યારના માનવીએ એટલે કે એ સમયના માનવીએ એમને એવું કહ્યું હતું કે અત્યારે આપણે જે છે આ વસ્તુ આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને વેદો જેવું જીવન આપણે ફરીથી જીવવું જોઈએ. બરાબર. એમના ગુરુ કોણ હતા? વ્રિજાનંદ દંડીશા કરીને એમના એક ગુરુ હતા. એમને સત્યાત પ્રકાશ નામે એક પુસ્તક લખ્યું 1875માં જ. એ સિવાય ઋગ્વેદ ભાષ્યમ ભૂમિકા અને વ્યવહાર ભાનુ કરીને પણ એમને પુસ્તક લખ્યા. આ કેટલાક 3 પુસ્તકો આપણે યાદ રાખવાના છે. એમાં સૌથી મહત્વનું સત્યાર્થ પ્રકાશ છે. બરાબર. 7મી એપ્રિલ 1875ના રોજ મુંબઈમાં એમને આર્ય સમાજની સ્થાપના કરી. ત્યારબાદ બોમ્બે બાદ એની હેડક્વાર્ટર જે છે લાહોરમાં પણ સ્થાપવામાં આવ્યું આર્ય સમાજનું, જેમાં આપણા લાલા લજપત રાય ને એ બધા વ્યક્તિઓ પણ આર્ય સમાજ સાથે જોડાયેલા હતા. બરાબર. એમને ભગવાન એક જ ભગવાન ઉપર ભાગ મૂક્યો કે ભાઈ સબકા માલિક એક. બરાબર. એક જ ભગવાન છે. અને મૂર્તિ પૂજાને એમને નકારી કાઢી હતી. મૂર્તિ પૂજા જેવું કાંઈ જ નથી. જો તમારે જીવનમાં કાંઈ પણ શીખવું હોય, કાંઈ પણ તકલીફ હોય, તો તમે જે છે વેદોને જુઓ. બરાબર. વેદોમાંથી તમારા જીવનમાં શીખો. એ સિવાય 1876માં ભારત માટે ભારત એટલે કે ઇન્ડિયા ફોર ધી ઇન્ડિયા, આપણું ભારત જે છે ભારતના લોકો માટે છે, બીજા કોઈનું નથી. 1876નો સમય એટલે આપણને ખબર છે કે ભાઈ બ્રિટિશ શાસનનો સમય હતો. 1857ના વિદ્રોહ પછી બ્રિટિશ પાર્લામેન્ટનું ડિરેક્ટલી શાસન ભારત ઉપર આવી ગયું હતું. તો બ્રિટિશ શાસનના સમયમાં એમને કીધું કે આપણું ભારત એ આપણા ભારતના લોકો માટે છે, એ બહારના કોઈ વ્યક્તિઓ માટે નથી. એટલે કે ઇનડિરેક્ટલી એમને ત્યારે સ્વરાજની વાત કરી હતી. આ શબ્દ એ મૂળ શબ્દ જે છે સ્વામી દયાનંદ સરસ્વતી ઉપજાવ્યો હતો, સ્વરાજ શબ્દ. એટલે કે ભારત આપણો આ દેશ છે ભારતના લોકો માટે છે, બહારના કોઈ વ્યક્તિઓ માટે, બહારના કોઈ લોકો, બીજા કોઈ દેશ માટે નથી. એટલે ઇનડિરેક્ટલી એમનું કહેવું હતું કે આપણે સ્વરાજને જે છે અપનાવવું જોઈએ. અને સ્વરાજને બોલાવનાર એ પ્રથમ વ્યક્તિ હતા, જે ત્યારબાદ લોકમાન્ય તિલકે આ શબ્દનો જે છે ખૂબ જ પ્રચાર કર્યો અને એનો સ્વરાજ શબ્દનો નારો ચલાવ્યો. બરાબર. રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણન અને અરવિંદો ઘોષ આ બંને વ્યક્તિઓ જે છે એ સ્વામી દયાનંદ સરસ્વતીને આધુનિક ભારતના ઘડવૈયા કહીએ છે, આધુનિક ભારતના ઘડવૈયા તરીકે ઓળખે છે. એ સિવાય તમામ જાતિની જે છોકરીઓ છે, છોકરાઓના શિક્ષણ માટે એમણે વૈદિક શાળાઓની પણ સ્થાપના કરી હતી. બરાબર. એ સિવાય આ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પુસ્તકો આપવા, નિઃશુલ્ક વસ્ત્રો, એમને રહેઠાણની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, આ બધું ત્યાં આપવામાં આવતું. તથા એમને વેદ અને પ્રાચીન જેટલા પણ શાસ્ત્રો છે એના પાઠ કરાવવામાં આવતા. એ સિવાય વિધવા જે મહિલાઓ છે એમની સુરક્ષા, કુદરતી અથવા માનવ સર્જિત આફતથી જે કોઈ પણ પીડિતો છે, પીડાયા છે, એમના માટેના કાર્યો, આ જેવા કેટલાક મહાન કાર્યો એમને કર્યા. એમના દ્વારા કેટલાક પુસ્તકો લખવામાં આવ્યા, જેમ કે સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ, ઋગ્વેદ ભાષ્યમ અને વ્યવહાર ભાનુ. બરાબર. ચાલો સરોજિની નાયડુ વિશે વાત કરીએ. તો પહેલા ગવર્નર, ફર્સ્ટ ગવર્નર ઓફ યુનાઇટેડ પ્રોવિન્સ. યુનાઇટેડ પ્રોવિન્સ એટલે અત્યારનું આપણું ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું પહેલાંનું નામ શું હતું? યુનાઇટેડ પ્રોવિન્સ એને કહેવાતું. તો ઉત્તર પ્રદેશના પહેલા ગવર્નર એ કોણ હતા? સરોજિની નાયડુ હતા. 1947થી લઈને 1949 સુધી ઉત્તર પ્રદેશના ગવર્નર રહ્યા. એ સિવાય એમના જન્મની વાત કરીએ તો 13મી ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં એમનો જન્મ થયો અને 2 માર્ચ 1949ના રોજ લખનૌમાં એમનું મૃત્યુ થાય છે. 1917માં એમણે મહિલા ભારતીય સંગઠન એટલે કે વુમન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરી. એ સિવાય 1825નું જે કાનપુરનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સત્ર હતું તેમાં તેઓ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા. જો તમારી આરઆરબી એનટીપીસીની એક્ઝામમાં 2 પ્રશ્નો પૂછાયેલા છે અત્યાર સુધી આ ફેઝમાં. એક તો આઈએનસીના પ્રથમ મહિલા સભ્ય, આઈએનસીના પ્રથમ મહિલા અધ્યક્ષ, અને બીજો પ્રશ્ન હતો તમારો આઈએનસીના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ, પ્રથમ ભારતીય
મહિલા અધ્યક્ષ. આ બંને પ્રશ્નો પૂછાયા, બંનેના હું તમને જવાબ કહું. જો તમને આઈએનસીના પ્રથમ મહિલા કે તો એમાં તમારો આન્સર આવશે એની બેસન્ટ. એની બેસન્ટ. અને જો પ્રથમ ભારતીય મહિલા કે તો એમાં તમારો આન્સર આવશે સરોજિની નાયડુ. તો આ બંને વસ્તુ યાદ રાખજો. 1925નો સેશન હતો કાનપુર સેશન હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો. એના એ પહેલા ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા, જ્યારે એની બેસન્ટ હતા એ પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના. એ સિવાય 1930માં જે મીઠાનો સત્યાગ્રહ થયો એમાં પણ એમને ભાગ લીધો. 1929માં સાઉથ આફ્રિકામાં એક પૂર્વ આફ્રિકન ભારતીય કોંગ્રેસના પણ અધ્યક્ષ બન્યા હતા. એ સિવાય બ્રિટિશ સરકારે જે ભારતમાં પ્લેગ રોગચાળો ફેલાયો હતો તો એમાં લોકો માટે કામ કરવા બદલ, લોકોની સેવા કરવા બદલ સરોજિની નાયડુને કેસરે હિન્દનો મેડલ આપ્યો હતો. એ સિવાય એમના બે નામથી એમને જાણવામાં આવે છે. એક તો ભારતના નાઇટિંગેલ તરીકે, જે આપણે આગળ જોયું, અને એક મહાત્મા ગાંધીના મિકી માઉસ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. તો આ કેટલીક વસ્તુ આપણે યાદ રાખવાની છે. એ સિવાય એમના પબ્લિકેશન, એમને કેટલીક બુકો લખી, તો એના વિશે આપણે જોઈ લઈએ. ધી ગોલ્ડન થ્રેશોલ્ડ એમને દ્વારા લખવામાં આવી. ધ બર્ડ ઓફ ટાઈમ ઇન ધી બઝાર્સ ઓફ હૈદરાબાદ. એ સિવાય મોહમ્મદ જીના એમ્બેસેડર ઓફ યુનિટી એમના દ્વારા લખવામાં આવી. ધી બ્રોકન વિંગ, ધી ફીધર ઓફ ધી ડોન. એ સિવાય ધી ઇન્ડિયન ફેન્ટસી, ધ ક્વીન્સ રાઇવલ, ધ રોયલ સ્ટોર્મ્સ ઓફ ગોલકોન્ડા. કારણ કે જો એમને હૈદરાબાદ ઉપર બે પોસ્ટ લખી છે, કારણ કે ગોલકોન્ડા કોસ્ટ ત્યાં હૈદરાબાદ પાસે છે ને, કે ગોલકોન્ડા અને હૈદરાબાદ, એના ઉપર બે પુસ્તકો લખ્યા. એ સિવાય ધ સ્નેક ચાર્મર. આવા કેટલાક પુસ્તકો એમના દ્વારા લખવામાં આવ્યા. ચાલો, એ સિવાય હજુ એક મહત્વનો દિવસ ફેબ્રુઆરીમાં આવ્યો. શું હતું? સાંસદ ભવન, આપણું જે પાર્લામેન્ટ બિલ્ડિંગ છે, એને 100 વર્ષ પૂરા થયા. એના ઉદ્ઘાટનને જે એનો ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યો હતો એને 100 વર્ષ પૂરા થયા. તો આપણે ભારતનું સાંસદ ભવન વિશે થોડુંક જોઈ લઈએ. જેની ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી હતી? એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર. જો યાદ રાખજો, મેં આના ઉપર એક વિડીયો બનાવેલો છે. આપણો જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ છે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, જો તમને ખ્યાલ ન હોય તો જણાવી દો વિદ્યાર્થીઓને કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે. તો કે આપણા ભારતનું જે સાંસદ ભવન છે એની આજુબાજુનો જેટલો પણ એરિયા છે, જેટલા પણ આપણા સરકારી બિલ્ડિંગો આવેલા છે, જેટલા પણ આપણા મંત્રાલયો આવેલા છે, ટૂંકમાં જો તમને વાત કરું તો ઇન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી જે કાંઈ પણ આપણો માર્ગ છે, જેને રાજપથ કહેવાય છે, આ માર્ગની આસપાસ જેટલા પણ બિલ્ડિંગ આવેલા છે, જેમાં આપણું ભારતનું સાંસદ ભવન પણ છે, તો આ તમામ બિલ્ડિંગનું રિવેમ્પ કરવાનું છે, રીડેવલપમેન્ટ કરવાનું છે, અને આ પ્રોજેક્ટને જ નામ આપવામાં આવ્યું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ. બરોબર? તો આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ઉપર મેં વિડીયો બનાવેલો છે કે કઈ રીતે શું પ્લાનિંગ છે સરકારનું, કઈ રીતે સરકાર રીડેવલપમેન્ટ કરવા માગે છે. ભારતનું અત્યારનું જે આ સાંસદ ભવન છે એ આ સર્ક્યુલર શેપમાં છે. નવું સાંસદ ભવન આખું ટ્રાયંગ્યુલર શેપમાં બનાવવાનું છે, જેમાં લોકસભા, રાજ્યસભા અને એક લાઇબ્રેરી હોલ હશે. તો સંપૂર્ણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ઉપર મેં વિડીયો બનાવેલો છે. તો મારા પ્લેલિસ્ટમાં તમે જશો તો ત્યાં તમને આ વિડીયો મળી જશે. ત્યાં મેં ભારતના સાંસદ ભવન વિશે પણ વાત કરેલી છે, ડિટેલમાં વાત કરેલી છે. બરોબર? ચાલો, ભારતના સાંસદ ભવનની ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી હતી? એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા એની ડિઝાઇન કરવામાં આવી. 64 યોગીની જે મંદિર છે મધ્યપ્રદેશમાં, એ મંદિર ઉપરથી એની ડિઝાઇન, એની પ્રેરણા લેવામાં આવી હતી. જો આ 64 યોગીની મંદિર છે, તમે જોઈ શકો છો. આ 64 યોગીની મંદિર આવી રીતે આખું સર્કલમાં મંદિર છે, અને એવી જ રીતે નીચે અહીંયા આ ભારતની પાર્લામેન્ટ છે. તો આવી રીતે સર્ક્યુલર શેપમાં ભારતની પાર્લામેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પહેલાં ફર્સ્ટ જ ફ્લોર હતો, ત્યારબાદ જે છે સેકન્ડ ફ્લોર એમાં એડ કરવામાં આવ્યો. અને અત્યારે જે છે સંપૂર્ણ જે સર્ક્યુલર પાર્લામેન્ટ બિલ્ડિંગ છે એની એકદમ સામે આવી રીતે ટ્રાયંગ્યુલર શેપમાં, ત્રિકોણાકાર આકારમાં જે છે એ નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ બનાવવામાં આવશે. 961 કરોડનો પ્રોજેક્ટ છે. ખાલી પાર્લામેન્ટ બિલ્ડિંગની વાત કરું છું. જો હું ખાલી પાર્લામેન્ટ બિલ્ડિંગની વાત કરું તો 961 કરોડમાં જે છે સંપૂર્ણ પાર્લામેન્ટ બિલ્ડિંગ બનશે. ટાટા પ્રોજેક્ટ્સને આ કાર્ય સોંપવામાં આવ્યું છે. અને સાથે અમદાવાદ બેઝ એક ડિઝાઇન કંપની છે એચસીપી ડિઝાઇન કરીને, એ સંપૂર્ણ ડિઝાઇન કરશે. અને જો હું સંપૂર્ણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વાત કરું, ધ ગેટવે ઓફ ઇન્ડિયાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો જે માર્ગ છે, એનામાં જેટલી પણ બિલ્ડિંગો છે આ બધાના રીડેવલપમેન્ટ એવા સંપૂર્ણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વાત કરું તો ટોટલ 20,000 કરોડનો આ પ્રોજેક્ટ છે. એમાંથી પાર્લામેન્ટ બિલ્ડિંગ 961 કરોડ. ફાઉન્ડેશન સ્ટોન, આપણા જે ભારતનું સાંસદ ભવન છે એનું 12મી ફેબ્રુઆરી 1921ના રોજ ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યું હતું, જેનો પાયો નખાયો હતો. એટલે જ આ વખતે જે છે 2021માં 12મી ફેબ્રુઆરી એને 100 વર્ષ પૂરા થયા છે. જે ડ્યુક ઓફ કનોટ કરીને એક વ્યક્તિ હતા, જેને પ્રિન્સ આર્થર પણ કહેવામાં આવે છે, એના દ્વારા ભારતના સાંસદ ભવનનો પાયો નાખવામાં આવ્યો. ખબર છે ને, કનોટ પ્લેસ પણ છે દિલ્હીમાં, એ એમના નામે જ છે. જે ડ્યુક ઓફ કનોટ નામના એક વ્યક્તિ હતા, બ્રિટિશર હતા, જેને પ્રિન્સ આર્થર પણ કહેવાય છે, એમને સાંસદ ભવનનો પાયો નાખ્યો, અને સાથે કનોટ પ્લેસ પણ એમના નામે પણ છે. 1927માં આનું ઉદ્ઘાટન થયું હતું ભારતના સાંસદ ભવનનું. લોર્ડ ઇરવિન, જે એ સમયે ભારતના વાઇસરોય હતા, એમના દ્વારા પાર્લામેન્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું હતું.
બરોબર. ચાલો આગળ વધીએ. 16મી ફેબ્રુઆરી ઉપર આવીએ તો દિલ્હી પોલીસે તેનો 74મો સ્થાપના દિવસ મનાવ્યો 16મી ફેબ્રુઆરીએ. 16મી ફેબ્રુઆરી 1948ના રોજ દિલ્હી પોલીસની સ્થાપના થઈ હતી. 18મી ફેબ્રુઆરીની વાત કરીએ તો રામકૃષ્ણ પરમજીની જન્મ જયંતિ મનાવવામાં આવી. રામકૃષ્ણ પરમહંસજીનો જન્મ 18મી ફેબ્રુઆરી 1836ના રોજ ગંગાધર ચટ્ટોપાધ્યાય એના નામે થયો હતો. એમનું બાળપણનું નામ ગંગાધર ચટ્ટોપાધ્યાય હતું. પછી એ જે કાલી માતાનું ટેમ્પલ છે કોલકાતામાં એમનો જન્મ થયો હતો. એમના વિશે આપણે આગળ જોવાના છીએ, છતાં પણ તમને જણાવી દઉં, કોલકાતામાં એમનો જન્મ થાય છે અને કાલી માતાનું એક જે મંદિર હતું ત્યાં એ પૂજારી તરીકે સેવા આપતા હતા. અને ત્યારબાદ એમને જે છે એ રામકૃષ્ણ પરમહંસ પોતે નામ ધારણ કર્યું. જે સ્વામી વિવેકાનંદના ગુરુજી છે એ રામકૃષ્ણ પરમહંસ કહેવાય છે અને એમના નામે જ સ્વામી વિવેકાનંદે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. બરાબર. 19મી ફેબ્રુઆરી ઉપર આવીએ તો છઠ્ઠો સોઇલ હેલ્થ કાર્ડ ડે મનાવવામાં આવ્યો. સોઇલ હેલ્થ કાર્ડ એ 19મી ફેબ્રુઆરી 2015માં એક સ્કીમ શરૂ કરવામાં આવી હતી. સ્કીમ નહીં, આપણે એને સ્કીમ કરતાં પણ વધારે એક ઇનિશિયેટિવ કહીશું, એક પહેલ કહીશું. શું હતું તો કે સોઇલ હેલ્થ કાર્ડ એટલે શું તો કે જે કોઈ પણ આપણા ખેડૂત મિત્રો છે, જે કોઈ પણ વ્યક્તિઓ પાસે જમીન છે, જે ખેતીલાયક જમીન છે, એનું એક રિસર્ચ કરવામાં આવે, એનું એક એનાલિસિસ કરવામાં આવે, એનો રિપોર્ટ રેડી કરવામાં આવે કે ભાઈ કેવી જમીન છે, કેવા પ્રકારના પાક આમાં થઈ શકે છે, જમીનને શું જમીન અત્યારે કયા ફેઝમાં છે, શું જમીનમાં એવા કોઈ પણ નુકસાનકારક રસાયણો દાખલ થયેલા છે જેથી જમીનને નુકસાન થઈ શકે છે, શું જમીનની જે ઉત્પાદકતા છે એ ઘટી છે. આવી રીતે કેટલાક એક રિપોર્ટ રેડી કરવામાં આવે અને એના ઉપરથી એક હેલ્થ કાર્ડ જે છે એ રજૂ કરવામાં આવે, હેલ્થ કાર્ડ દેવામાં આવે, જે તે જમીનના માલિકને હેલ્થ કાર્ડ આપણને જે જમીનની હેલ્થ, આપણા હેલ્થ આપણને ખબર છે બરોબર કે આપણી હેલ્થમાં શું છે તો કે અત્યારે કોઈ પણ જાતના રોગ કે એવું નથી ને, તો આપણો એક હેલ્થનો એક રિપોર્ટ નીકળે. એવી જ રીતે જમીનનો એક હેલ્થનો રિપોર્ટ કાઢવાનો કે જમીનની હાલની અવસ્થા કઈ છે, કેવી સિચ્યુએશન છે જમીનની, જે પ્રમાણે અને એ પ્રમાણે જે છે જે તે વ્યક્તિને, ખેડૂતને સલાહ સૂચન કરવાના કે તમે કઈ જાતનો પાક આવી જમીનમાં લઈ શકો છો, તમે જમીનને વધારે ઉપજાઉ બનાવવા માટે, ઉત્પાદકતાની વધારવા માટે કયા કયા પગલાં લઈ શકો છો. તો આવી રીતે એક એમને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવું અને એ મુજબ એમને સલાહ સૂચન કરવા. તો આવી રીતનું જે એક ઇનિશિયેટિવ જે છે 19મી ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે જ 19મી ફેબ્રુઆરીએ સોઇલ હેલ્થ કાર્ડ દિવસ મનાવવામાં આવે છે. 20મી ફેબ્રુઆરીની વાત કરીએ તો સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે, ઇન્ટરનેશનલ ડે ફોર સોશિયલ જસ્ટિસ. 2009થી આ દિવસની શરૂઆત કરવામાં આવી. 2021ની થીમ શું હતી? અ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઇન ડિજિટલ ઇકોનોમી. યાદ રાખજો, ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, કારણ કે જેટલા પણ આપણા સામાજિક પ્રશ્નો છે, સમાજને રિલેટેડ જેટલા કંઈ પણ આપણા મુદ્દાઓ છે, તો એના રિલેટેડ જે કોઈ પણ દિવસો આવે તો આપણા માટે મહત્ત્વના છે. તો સામાજિક ન્યાય એટલે કે સોશિયલ જસ્ટિસ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 20મી ફેબ્રુઆરી. એ સિવાય 10મો વિશ્વ પેંગોલિન દિવસ મનાવવામાં આવ્યો. પેંગોલિન એક પ્રાણી છે, એનું નામ છે બરોબર. જો યાદ રાખજો, પેંગ્વિન અલગ અને પેંગોલિન અલગ, બરોબર યાદ રાખવાનું છે. પેંગ્વિન જે બરફવાળા જે વિસ્તાર હોય ત્યાં જોવા મળે જનરલી, એ પેંગ્વિન એને કહેવાય પેંગ્વિન. અને પેંગોલિન આ તો એક જનરલી આપણે જમીન ઉપર જ જોવા મળે ને, એને આવી રીતે બરફમાં કે ત્યાં ન જોવા મળે, એ આપણી કોઈ પણ એવા વિસ્તારમાં જોવા મળે. એના માટે કોઈ સ્પેસિફિક નથી કે બર્ફીલા વિસ્તારમાં જોવા મળે. તો વિશ્વ પેંગોલિન દિવસ મનાવવામાં આવ્યો 20મી ફેબ્રુઆરીએ. એકચ્યુઅલમાં એ ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે, પણ આ વખતે 2021માં એ દિવસ ફેબ્રુઆરીની ત્રીજો શનિવારે 20મી ફેબ્રુઆરી હતો બરોબર. એ સિવાય ત્રીજી વાત કરીએ તો મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો બંને રાજ્યોનો સ્થાપના દિવસ છે 20મી ફેબ્રુઆરી 1987ના રોજ. તો 20મી ફેબ્રુઆરીએ જે છે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે. ચાલો દિલ્હી પોલીસની વાત કરીએ. 16મી ફેબ્રુઆરી 1948ના રોજ તેની સ્થાપના થઈ. ન્યૂ દિલ્હીમાં હેડક્વાર્ટર છે. એસ.એન. શ્રીવાસ્તવ અત્યારે કમિશનર છે દિલ્હી પોલીસના, અને ગૃહ મંત્રાલયના અંડરમાં દિલ્હી પોલીસ કાર્ય કરે છે. સૂત્ર શું છે દિલ્હી પોલીસનું? શાંતિ, સેવા અને ન્યાય, પીસ, સર્વિસ એન્ડ જસ્ટિસ. બરોબર. રામકૃષ્ણ પરમહંસજી વિશે વાત કરીએ તો ગંગાધર ચટ્ટોપાધ્યાયના નામે 17મી ફેબ્રુઆરી 1836માં 18મી ફેબ્રુઆરી આવશે, અહીંયા 17મી ફેબ્રુઆરી નહીં આવે, આઈ થિંક, રાઈટ, બરોબર છે, 18મી ફેબ્રુઆરી આવશે. 18મી ફેબ્રુઆરીના રોજ 1836ના રોજ એમનો જન્મ થયો. કમરપુકર કરીને ગામ હતું વેસ્ટ બેંગોલમાં, ત્યારે બેંગોલ પ્રેસિડેન્સીમાં આવતું હતું, ત્યાં એમનો જન્મ થયો. એમનું મૃત્યુ 16મી ઓગસ્ટ 1886માં થયું. અહીં હું સુધારી દઉં તમારા માટે, 18મી ફેબ્રુઆરી આવશે. 16મી ઓગસ્ટ 1886માં તેમનું મૃત્યુ થાય છે. કલકત્તા બેંગોલમાં જેમનું મૃત્યુ થાય છે. હિન્દુ ધર્મને ફોલો કરતા હતા.
એ સિવાય રામકૃષ્ણ ઓર્ડરની એમને પોતે સ્થાપના કરી. અદ્વૈત વેદાંતામાં માનતા હતા, ભક્તિના પંથમાં માનતા હતા, તંત્રના પંથમાં પણ માનતા હતા. એ સિવાય એમના કેટલાક ગુરુઓની વાત કરીએ તો જો યાદ રાખજો, અહીંયા એક તમને કન્ફ્યુઝન થતું હશે કે રામકૃષ્ણ ઓર્ડર અને રામકૃષ્ણ મિશન. જો રામકૃષ્ણ મિશન તમને કહે તો સ્વામી વિવેકાનંદે જ શરૂ કરેલું છે, એમના ગુરુજી એટલે કે રામકૃષ્ણ પરમહંસના નામે. પણ એક આ રામકૃષ્ણ ઓર્ડરની જે છે શરૂઆત રામકૃષ્ણ પરમહંસ દ્વારા કરી હતી. આ કદાચ તમે યાદ નહીં રાખો ને તો પણ ચાલશે. આપણે તો રામકૃષ્ણ મિશન યાદ રાખવાનું છે, જેની શરૂઆત સ્વામી વિવેકાનંદજી દ્વારા કરવામાં આવી હતી. બરોબર. એમના કેટલાક ગુરુની વિશે વાત કરીએ તો તોતાપુરી એમના એક ગુરુ હતા, ભૈરવી, બ્રહ્માની, આ કેટલાક એમના ગુરુઓ થઈ ગયા રામકૃષ્ણ પરમહંસજીના. એ સિવાય એમને પરમહંસ જે છે એની ઉપાધિ પણ આપવામાં આવી. આ છે રામકૃષ્ણ પરમહંસજી. મિઝોરમની વાત કરવાના છીએ તો એને સોંગબર્ડ ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવે છે. સોંગબર્ડ ઓફ ધ ઈસ્ટ એટલે કે પૂર્વનું સોંગબર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિઝોરમને. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આવી રીતે કોઈ પણ રાજ્યનું જે કોઈ પણ ઉપનામ હોય તો ઉપનામ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો પૂર્વનું સોંગબર્ડ આપણે યાદ રાખવાનું છે મિઝોરમ. બરાબર. જેની સ્થાપના 21મી જાન્યુઆરી 1972ના રોજ સૌથી પહેલાં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો, યુનિયન ટેરેટરી બની હતી. અને 20મી ફેબ્રુઆરી 1987ના રોજ એને જે છે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પાટનગર આઇઝોલ છે. મુખ્યમંત્રી અત્યારે ઝોરામથંગ છે. રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લઈ છે. 11 જિલ્લાઓ, 1 લોકસભાની બેઠક છે, 1 રાજ્યસભાની બેઠક છે, 40 વિધાનસભાની બેઠક છે. રાજ્યનું ફૂલ રેડ વેન્ડા કરીને છે. રાજ્યનું વૃક્ષ ઇન્ડિયન રોઝ ચેસ્ટનટ કરીને છે. અને રાજ્યનું પક્ષી મિસિસ હ્યુમ્સ ફિઝન્ટ કરીને ત્યાંનું રાજ્યનું પક્ષી છે. અને હિમાલય સેરો કરીને ત્યાંનું રાજ્યનું પ્રાણી છે. મિઝોરમ ક્યાં છે આપણે નકશામાં જોઈ લઈએ. જો અહીંયા નોર્થ ઇસ્ટ બાજુ આવી જાઓ, હું અહીં જે એરો કરું છું ત્યાં જુઓ. સૌથી ઉપર છે અરુણાચલ પ્રદેશ. બરોબર. બ્રહ્મપુત્ર નદી અહીંથી નીકળે છે માનસરોવરમાંથી, તિબેટ થઈને અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલાં પ્રવેશ કરે છે. એટલે સૌથી પહેલાં અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ નીચે નાગાલેન્ડ, ત્યારબાદ નીચે આવશે મણિપુર અને ત્યારબાદ નીચે આવશે મિઝોરમ. મિઝોરમની વાત કરીએ કોની સાથે બોર્ડર ટચ થાય છે. આ બાજુ ત્રિપુરા સાથે, ઉપર આસામ સાથે, એક બાજુ મણિપુર સાથે, એક બાજુ નીચે અહીંયા બાંગ્લાદેશ સાથે અને મ્યાનમાર સાથે. 2 ઇન્ટરનેશનલ બોર્ડર ટચ થાય છે, બાંગ્લાદેશ સાથે અને મ્યાનમાર સાથે. એ સિવાય બધી જે છે નેશનલ બોર્ડર ટચ થાય છે. બરાબર. ચાલો, મિઝોરમના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરીએ તો નેશનલ પાર્ક મેં તમને કીધું બધા યાદ રાખવાના છે. 101 નેશનલ પાર્ક છે ભારતમાં અને 553 વાઇલ્ડ લાઇફ સેન્ચુરી એટલે કે વન્ય પ્રાણી અભયારણ્ય છે. તો આપણે યાદ રાખવાની છે જે વન્ય પ્રાણી અભયારણ્ય છે, વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, એ ખાલી મહત્વની યાદ રાખશું. પણ નેશનલ પાર્ક તો આપણે 101 બધાએ યાદ રાખવાના છે. મર્લિન નેશનલ પાર્ક મિઝોરમમાં છે. ફાંગપુઈ બ્લુ માઉન્ટન જેને કહેવાય છે એ રાષ્ટ્રીય ઉદ્યાન પણ મિઝોરમમાં છે. ડંપા વન્ય પ્રાણી અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ બંને છે, યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ સિવાય હવે આપણે મહત્વની વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની વાત કરીએ તો ખાગલંગ એક્ઝામમાં પૂછાયેલું છે, લેંગટેક એક્ઝામમાં પૂછાયેલું છે. એ સિવાય તવી જે છે એ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. તો આટલી આ 3 વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આપણે યાદ રાખવાની છે. બરાબર. ચાલો, મિઝોરમના તહેવારો વિશે વાત કરીએ. જો મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે જે નોર્થ ઇસ્ટના જેટલા પણ તહેવારો છે ત્યાંના જે નૃત્યો છે એ થોડાક યાદ રાખવામાં એના શબ્દ થોડાક બહુ જ વિચિત્ર હોય છે, એટલે યાદ રાખવામાં થોડીક તકલીફ પડશે. તો અત્યારે તમારે કંઈ જ નહીં કરવાનું. જ્યારે હું બોલું છું ત્યારે શાંતિથી એને સાંભળો, યાદ રાખવાનો પ્રયત્ન કરો. જેટલા યાદ રહે એટલા યાદ રાખો, કોઈ જ વાંધો નહીં. જ્યારે આગળ પણ ક્યારે પણ મિઝોરમની એટલે કે ફરીથી જે કોઈ પણ રાજ્યની વાત થશે ત્યારે હું ફરીથી આ બધી જ વસ્તુ સ્ટેટિક પાર્ટ હું ફરીથી રિપીટ કરીશ. તેથી તમારું આવી જ રીતે વારંવાર રિવિઝન થશે એટલે તમને આપોઆપ યાદ રહી જશે. બરોબર. ચાલો, મિઝોરમના તહેવાર અને મેળાની વાત કરીએ તો ચાપચરકૂટ, મીમકૂટ અને પેવલકૂટ યાદ રાખવાના છે. 3 જ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. નૃત્યોની વાત કરીએ તો ચેરા ડાન્સ છે, ખોવાલામ કરીને છે, ચૈલમ, સાવલાકીન, ચાંગલાઈઝોન, જંગતાલમ, પાર્લમ અને સરલ મકાઈ જેને શું કહેવાય છે, સોલકિયા કહેવાય છે. અને એ સિવાય તલંગલામ કરીને પણ તહેવાર ત્યાંનું નૃત્ય પ્રખ્યાત છે. મિઝોરમનું નૃત્ય પ્રખ્યાત છે. ચાલો, અરુણાચલ પ્રદેશની વાત કરવાના છીએ. ઓર્કિડ સ્ટેટ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે અને બીજું નામ એનું શું છે, પેરેડાઇઝ ઓફ ધ બોટનિસ્ટ કહેવામાં આવે છે. સોંગબર્ડ ઓફ ધ ઈસ્ટ આપણે આની પહેલાં મિઝોરમ જોયું હતું, એવી જ રીતે અરુણાચલ પ્રદેશને શું કહેવાય છે, ઓર્ચિડ સ્ટેટ ઓફ ઇન્ડિયા, અને બીજું નામ પેરેડાઇઝ ઓફ ધ બોટનિસ્ટ. સ્થાપના 21મી જાન્યુઆરી 1972ના રોજ યુનિયન ટેરેટરી બની, જેવી રીતે મિઝોરમ બન્યું હતું. અને એવી જ રીતે 20મી ફેબ્રુઆરી 1987ના રોજ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ બંનેને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. પાટનગરની વાત કરીએ, ઈટાનગર ત્યાંનું કેપિટલ છે. પેમા ખાંડનું મુખ્યમંત્રી છે. બીડી મિશ્ર અત્યારે રાજ્યપાલ છે. 25 જિલ્લાઓ છે, 2 લોકસભાની સંખ્યા, રાજ્યસભાની 1 બેઠક છે, 60 વિધાનસભાની બેઠક છે. ફોક્સટેલ ઓર્કિડ ત્યાંનું રાજ્ય ફૂલ છે. હોલોંગ ત્યાંનું રાજ્યનું વૃક્ષ છે. રાજ્યનું પક્ષી હોર્નબિલ છે. યાદ રાખજો, હોર્નબિલ એ અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે અને એ જ રીતે કેરળનું પણ રાજ્ય પક્ષી હોર્નબિલ છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હું તમને 3 કન્ફ્યુઝન પોઈન્ટ અહીં જણાવું.
હોર્નબિલ તમને 3 જગ્યાએ નામ જોવા મળશે. જો તમને રાજ્ય પક્ષી કહે તો અરુણાચલ પ્રદેશ અને કેરળ. અરુણાચલ પ્રદેશ અને કેરળ આ બંનેનું રાજ્ય પક્ષી એ હોર્નબિલ છે. અને જો તમને હોર્નબિલ તહેવાર કહે, હોર્નબિલ તહેવાર, તો એ ક્યાં મનાવવામાં આવે છે? તો એમાં તમારો આન્સર આવશે નાગાલેન્ડ. બરોબર, આ વસ્તુ યાદ રાખજો. હોર્નબિલ તહેવાર કે તો નાગાલેન્ડ, અને હોર્નબિલ એ પક્ષી કે તો કયા બે રાજ્યોનું રાજ્ય પક્ષી છે? અરુણાચલ પ્રદેશ અને કેરળ. બરોબર. ચાલો, રાજ્યનું પ્રાણી મિથુન કરીને છે. કઈ જગ્યાએ છે અરુણાચલ પ્રદેશ? મેં તમને કીધું હતું સૌથી ઉપર ટોપ ઉપર અરુણાચલ પ્રદેશ છે. એની રાજધાની છે અહીંયા ઈટાનગર. ઉપર તિબેટ એટલે કે ચાઇના સાથે બોર્ડર ટચ થાય છે. એક બાજુ મ્યાનમાર સાથે પણ બોર્ડર ટચ થાય છે. અને બાકીની બોર્ડર જે છે એ આસામ સાથે અને નાગાલેન્ડ સાથે ટચ થાય છે. ચાલો, અરુણાચલ પ્રદેશની વાત કરીએ. નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જોઈ લઈએ. નામદફા નેશનલ પાર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોલિંગ નેશનલ પાર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વન્ય પ્રાણી અભયારણ્ય તો આપણે જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે નેશનલ પાર્ક એ તો આપણા માટે મહત્વના છે. એમાં પણ સૌથી વધારે નામદફા અને મોલિંગ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય દિબાંગ. હવે આપણે વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની વાત કરીએ તો દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આ પણ યાદ રાખવાની છે આપણે. એ સિવાય કામલાંગ, કારણ કે સાથે ટાઈગર રિઝર્વ પણ છે કામલાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની સાથે, તો એ પણ આપણે યાદ રાખવાનું છે. પખુઈ એક્ઝામમાં પૂછાયેલું છે. પેકે ટાઈગર રિઝર્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. પેકે અથવા એનું બીજું નામ શું છે? પખુઈ. પખુઈ વન્ય પ્રાણી અભયારણ્ય અને ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશમાં છે. એ સિવાય ડિયરિંગ પણ પૂછાયેલું છે. અને ઈગલ પણ મહત્વનું છે. એ સિવાય ઈટાનગર તો આપણે નામ ઉપરથી જ કહી દઈશું કે એ અરુણાચલ પ્રદેશની રાજધાની છે એટલે. એ સિવાય સેસા ઓર્ચિડ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાયેલું છે. બસ આટલી જ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી આપણે યાદ રાખવાની છે. ચાલો, તહેવાર અને મેળાઓની વાત કરીએ અરુણાચલ પ્રદેશનું. તો સિયાંગ રિવર ફેસ્ટિવલ મનાવાય છે. પેંગસાઉ વિન્ટર ફેસ્ટિવલ મનાય છે. સંગીતનું એક ઝીરો ફેસ્ટિવલ મનાવાય છે. ઝીરો નામ છે, એક મ્યુઝિકનો ફેસ્ટિવલ છે. સંગીતનો એક તહેવાર છે, મનાવવામાં આવે છે. સોલોંગ કરીને એક ખેતીનો એક મહત્વનો કૃષિ મહોત્સવ મનાવવામાં આવે છે. ન્યોક્યુમ કરીને એક ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. લોસર ફેસ્ટિવલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એસએસસી અને રેલવેની એક્ઝામમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે લોસર ફેસ્ટિવલ. એ સિવાય દ્રી ઉત્સવ પણ મનાવવામાં આવે છે. લોકુ અને સંકેન આ બંને તહેવારો પણ અરુણાચલ પ્રદેશમાં મનાવવામાં આવે છે. અરુણાચલ પ્રદેશના નૃત્યોની વાત કરીએ તો બોયા કરીને નૃત્ય છે. ચલો, એ સિવાય વાંચો, પાસી કોંગી કરીને ત્યાંનું નૃત્ય છે. પનુંગ, એ સિવાય પપીર, આજી લામુ કરીને નૃત્ય છે. હરીરી ખનિંગ, સિંહ અને મોર નૃત્ય પણ છે, એટલે લાયન અને પીકોક ડાન્સ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, સિંહ અને મોર નૃત્ય. એ સિવાય બરડો છેમ અને આ બરડો છેમ આ લાસ્ટના જે બે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નૃત્યો જે છે અરુણાચલ પ્રદેશના છે. ચાલો આગળ વધીએ. 21મી ફેબ્રુઆરી ઉપર આવીએ તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ જે આપણો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે એ મનાવવામાં આવે છે. મધર ટંગ જેને કહેવાય મધર લેંગ્વેજ, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે મનાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1999માં દિવસની શરૂઆત કરવામાં આવી. બાંગ્લાદેશ દ્વારા એનો આઈડિયા આપવામાં આવ્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. માતૃભાષા દિવસનો આઈડિયા કોણે આપ્યો? મધર લેંગ્વેજનો આઈડિયા કોણે આપ્યો મનાવવાનો? બાંગ્લાદેશે આઈડિયા આપ્યો. 2021ની થીમ શું હતી? ફોસ્ટરિંગ મલ્ટીલેંગ્વેલિઝમ ફોર ઇન્ક્લુઝન ઇન એજ્યુકેશન એન્ડ સોસાયટી. બરોબર. કેન્દ્રીય આપણું જે શિક્ષણ મંત્રાલય છે એણે 2015થી માતૃભાષા દિવસની ઉજવણી કરે છે. શિક્ષણ મંત્રાલયના અત્યારે કેબિનેટ મંત્રી કોણ છે? રમેશ પોખરિયાલ નિશંક. તમારા માટે અહીં લખી દઉં, રમેશ પોખરિયાલ. રમેશ પોખરિયાલ સાહેબ જે છે કેબિનેટ મંત્રી છે શિક્ષણ મંત્રાલયના. બરોબર. 21મી ફેબ્રુઆરી એ સિવાય શું મનાવવામાં આવે છે? બાંગ્લાદેશ દ્વારા અમર એકુશે દિવસ મનાવવામાં આવે છે. અને આ જ પ્રસંગે બાંગ્લાદેશ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવે છે. આ વખતે ટોટલ લગભગ 21 વ્યક્તિઓ હતા જેને અમર એકુશે એવોર્ડ પણ આપવામાં આવ્યો બાંગ્લાદેશ દ્વારા. 1952માં બાંગ્લાદેશમાં એક ભાષા ચળવળ, એક ભાષા આંદોલન થઈ હતી 1952માં 21મી ફેબ્રુઆરીએ. અને એમાં જે લોકો શહીદ થયા એ શહીદને સન્માન આપવા માટે જ 21મી ફેબ્રુઆરીના રોજ અમર એકુશે દિવસ બાંગ્લાદેશ દ્વારા મનાવવામાં આવે છે. 22મી ફેબ્રુઆરીની વાત કરીએ તો વિશ્વ સ્કાઉટ દિવસ મનાવવામાં આવે છે. આપણે ખબર છે ને સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, જેનું નામ આપણે સાંભળેલું હશે, સ્કાઉટ એન્ડ ગાઈડ્સ. તો એ વિશ્વ સ્કાઉટ દિવસ 22મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. બાંગ્લાદેશની વાત કરીએ તો ઇન્ડિપેન્ડન્ટ ક્યારે બન્યું? 26મી માર્ચ 1971ના રોજ. 1971માં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં પાકિસ્તાનના જે 93,000 સૈનિકોએ ભારતની આર્મી સામે સરેન્ડર કર્યું. અને જે અત્યારનું બાંગ્લાદેશ છે એ પહેલાં શું કહેવાતું હતું? ઈસ્ટ પાકિસ્તાન કહેવાતું હતું. વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન. વેસ્ટ પાકિસ્તાન એટલે અત્યારનું જે પાકિસ્તાન છે એ, અને ઈસ્ટ પાકિસ્તાન એ પહેલાં અત્યારે જે બાંગ્લાદેશ છે એ પહેલાં ઈસ્ટ પાકિસ્તાન હતું. 1971ના યુદ્ધ બાદ ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને એ ઈસ્ટ પાકિસ્તાનના લોકો આઝાદ બન્યા અને એનું નામ બાંગ્લાદેશ પડ્યું. બરાબર. એટલે 16મી ડિસેમ્બરે વિજય દિવસ પણ મનાવવામાં આવે છે, ભારતની પાકિસ્તાન ઉપરની વિજય. અને એટલે ટૂંકમાં ભારતે બાંગ્લાદેશનો સાથ આપ્યો હતો
અને એમાં ભારતનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું આ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવું અને બાંગ્લાદેશને આઝાદ કરવામાં. એટલે બાંગ્લાદેશ 16મી ડિસેમ્બરે 1971ના જે છે ત્યારથી વિજય દિવસ મનાવે છે. આપણે પણ વિજય દિવસ 16મી ડિસેમ્બરે જ મનાવીએ છીએ. 16મી ડિસેમ્બર 1972ના રોજ એના એક વર્ષ પછી જે છે બાંગ્લાદેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. કેપિટલની વાત કરીએ, ઢાકા કેપિટલ છે. અબ્દુલ હમીદ અત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ છે. શેખ હસીના ત્યાંના પ્રધાનમંત્રી છે. ત્યાંનું કરન્સી ચલણ શું છે? ટકા છે. અને એનું સૂત્ર શું છે? વિક્ટરી ટુ બેંગોલ, એટલે કે જય બાંગ્લા એ ત્યાંનું સૂત્ર છે. ત્યાંનું ગીત અમર સોનાર બાંગ્લા છે, એટલે કે મારું ગોલ્ડન બેંગોલ. બેંગોલની વાત કરીએ, બાંગ્લાદેશની વાત કરીએ તો જુઓ, આ છે આખો બાંગ્લાદેશ. એની બોર્ડર હું તમને દર્શાવી દઉં. આ આખો બાંગ્લાદેશ છે, આ એરિયા આ બાંગ્લાદેશ છે. એક બાજુ આ વેસ્ટ બેંગોલ સાથે એની બોર્ડર ટચ થાય છે. એક બાજુ આ જે આખો સુંદરબન છે, સુંદરબન જે સમગ્ર વિશ્વનો સૌથી મોટો મેંગ્રોવ ડેલ્ટા જેને કહેવાય છે, સુંદરબન છે, બરોબર. આ બાજુ કોની સાથે? આપણું જે એક રાજ્ય છે ત્રિપુરા સાથે એની બોર્ડર ટચ થાય છે. અહીંયા મિઝોરમ સાથે પણ એની બોર્ડર ટચ થાય છે. એ સિવાય આસામ મેઘાલય સાથે થાય છે અહીંયા, અને આસામ સાથે પણ બોર્ડર ટચ થાય છે અહીંયા ઉપરથી. અને સાથે અહીંયા વેસ્ટ બેંગોલ તો આપણે વાત કરી જ લીધી છે. તો આ છે આપણું બાંગ્લાદેશ. આપણું એટલે આપણી બાજુનો પડોશી દેશ બાંગ્લાદેશ, બરોબર. ચાલો 23મી ફેબ્રુઆરીની વાત કરીએ તો પગડી સંભાલ દિવસ મનાવવામાં આવે છે. ભગતસિંહના કાકા હતા. ભગતસિંહના કાકાએ 1907માં ભગતસિંહના કાકા જે અજીતસિંહ હતા એમણે એક ચળવળ કરી હતી, પગડી સંભાલ ચળવળ. આ ચળવળ આંદોલનનો હેતુ શું હતો કે જેટલા પણ જાટ લોકો હતા ત્યાં પંજાબી હતા, એ લોકો જેટલા પણ ખેડૂતો હતા, ખેડૂતનું એક આંદોલન હતું, બ્રિટિશ સરકારની વિરુદ્ધનું આંદોલન હતું. ખેતી સંબંધિત એ લોકો એ વખતે 3 કાયદાઓ લાવ્યા હતા બ્રિટિશરો દ્વારા. જેમ અત્યારે 3 ફાર્મ બિલના લો લાવી છે સરકાર, તો એના વિરુદ્ધમાં જે રીતે આંદોલન થાય છે, તો એ જ રીતે 1907માં ભગતસિંહના જે કાકા હતા અજીતસિંહ દ્વારા આ પગડી સંભાલ નામે એક આંદોલન, એક ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. 3 જે ફાર્મ બિલના વિરોધમાં બ્રિટિશ સરકાર દ્વારા 3 કાયદાઓ લાવવામાં આવ્યા હતા ખેતી ના ક્ષેત્રમાં, એના જ વિરોધમાં અજીતસિંહ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અને 23મી ફેબ્રુઆરીએ જે છે એટલે જ પગડી સંભાલ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સમાજ માટેનો દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ શાંતિ અને સમજ માટેનો દિવસ 23મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 24મી ફેબ્રુઆરીની વાત કરીએ તો સેન્ટ્રલ એક્સાઇઝ ડે, એટલે કે સેન્ટ્રલ આબકારી દિવસ મનાવવામાં આવે છે. 24મી ફેબ્રુઆરી 1944ના રોજ એક સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ મીઠું અધિનિયમ, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ લાગુ થયો હતો 1944ના રોજ 24મી ફેબ્રુઆરીએ. એટલે જ એ દિવસે આપણે સેન્ટ્રલ એક્સાઇઝ ડે મનાવીએ છીએ. એક્સાઇઝનું સંચાલન કોણ કરે છે? CBIC, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ. એક્સાઇઝ એટલે આપણું જે પણ ભારતમાં ઉત્પાદન થાય છે એના ઉપર જે કોઈ પણ ટેક્સ લાગે એને સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ કહેવામાં આવે. CBIC એની સંસ્થા જેનું સંચાલન કરે છે. CBIC વિશે આપણે આગળ જોઈશું, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ વિશે. એ સિવાય PM કિસાન યોજના જે છે, કિસાન સન્માન નિધિ યોજના, એની બીજી વર્ષગાંઠ મનાવવામાં આવી, સેકન્ડ એનિવર્સરી. 24મી ફેબ્રુઆરી 2019માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી PM નરેન્દ્ર મોદી દ્વારા. ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં ગોરખપુરથી આ જે યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આની પણ આપણે આગળ વાત કરીશું, યોજના શું છે. સૌથી પહેલાં CBIC વિશે વાત કરીએ તો 26મી જાન્યુઆરી 1944 એની સ્થાપના કરવામાં આવી. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. અને અધ્યક્ષ કોણ છે ત્યારે? M અજીત કુમાર કરીને એના અધ્યક્ષ છે. અને એનો મોટો શું છે? દેશ સેવાર્થે કર સંચય, આ એનું સૂત્ર છે. વડાપ્રધાન કિસાન યોજના, એટલે કે PM કિસાન યોજના, PM કિસાન, આનું ફૂલ ફોર્મ શું છે? કિસાન સન્માન નિધિ. લખી દઉં તમારા માટે અહીંયા, કિસાન સન્માન નિધિ આ યોજનાનું ફૂલ ફોર્મ છે. જો અહીંયા પણ મેં મેન્શન કરેલું છે. PM કિસાન યોજનાની શરૂઆત જે છે ગોરખપુરથી કરવામાં આવી 24મી ફેબ્રુઆરી 2019ના રોજ. નરેન્દ્ર મોદી દ્વારા એમની શરૂઆત કરવામાં આવી. કોણ સંચાલન કરે છે સંપૂર્ણ યોજનાનું? આપણું જે કૃષિ, ખેડૂત અને કલ્યાણ મંત્રાલય છે, જેના અત્યારે કેબિનેટ મંત્રી કોણ છે? નરેન્દ્રસિંહ તોમર. નરેન્દ્રસિંહ તોમર. તોમર સાહેબ જે છે અત્યારે કૃષિ અને ખેડૂત મંત્રાલય જોવે છે. એ સિવાય કૃષિ વિભાગ, આપણું જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, એ સિવાય સહકાર અને ખેડૂત કડિયાલ એક ડિપાર્ટમેન્ટ છે. અને ભારતીય જીવન વીમા નિગમ જે એને LIC છે, LIC પણ આ સંપૂર્ણ યોજનાનું સંચાલન કરે છે. યાદ રાખજો, આપની એક્ઝામમાં ક્લાસ 1 to એક્ઝામમાં ખાસ પૂછાતું હોય છે. ડિરેક્ટલી જો કોઈ પણ સરકારની યોજના વિશે પ્રશ્ન પૂછે તો સૌથી સહેલા પ્રશ્ન તો એ જ છે કે ક્યારે એની સ્થાપના, ક્યારે એની યોજનાની જે છે શરૂઆત કરવામાં આવી. સૌથી ઇઝી પ્રશ્ન આ છે કે આ વર્ષમાં કરવામાં આવી. અને જો હાઈ લેવલનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને એ પૂછાય કે આ યોજનાનું સંચાલન કોણ કરે છે. તો આપણે યાદ રાખવાનું છે. એમાં પણ જો આ બધું તો તમને ખબર પડી જશે. ઓપ્શનમાં કૃષિ અને ખેડૂત આવે તો એ આપણને ખબર પડી જાય કે ભાઈ કિસાનના રિલેટેડ યોજના છે તો એમાં કૃષિ મંત્રાલય જ કરવાનું હોય. પણ
સૌથી મહત્વનું અને કન્ફ્યુઝન ક્યાં તમે અટકશો તો કે LICમાં તમને પૂછે કે કઈ જે કેન્દ્ર સરકારની એક સંસ્થા છે એ PM કિસાન યોજનાનું સંચાલન કરે છે. ત્યાં તમને ઘણા બધા ઓપ્શન આપી દેશે. એક તો LIC હશે જ, એ સિવાય નાબાર્ડ હશે, કેમ કે નાબાર્ડ પણ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ, કૃષિને સંબંધિત નાબાર્ડ પણ બેંક છે. આવા કેટલાક ઓપ્શન તમને આપી દેશે. IDBI આપી દેશે, SBI આપી દેશે. તો 100% જે છે મોટાભાગના વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝન થાય, બરાબર. તો આપણે યાદ રાખવાનું છે LIC. આ યોજનાનું શું કરવામાં આવવાનું હતું આ યોજનામાં તો કે 2000ના 3 સમાન હપ્તામાં આખા વર્ષમાં જે છે 6000 રૂપિયા ડિરેક્ટલી જે છે એ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવતા સરકાર દ્વારા, અને 100% જે છે ભંડોળ સરકાર દ્વારા આપવામાં આવશે. 100% ખર્ચ એનો કેન્દ્ર સરકાર ઉપાડશે, બરાબર. ઘણી યોજના એવી હોય છે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો 50-50%નો ફાળો હોય છે. ઘણીમાં 60-40નો પણ રેશિયો હોય છે કે 60% કેન્દ્ર સરકાર આપશે, જ્યારે બીજાના 40%નો ખર્ચો જે તે રાજ્ય સરકાર કરશે. પણ આ યોજનામાં કિસાન સન્માન નિધિમાં 100% ખર્ચો જે છે કેન્દ્ર સરકારે ઉપાડેલ છે. એ સિવાય ખેડૂત પરિવારો જે છે એની ઓળખની સંપૂર્ણ જવાબદારી જે તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર રાખવામાં આવેલી છે કે ભાઈ જે તે રાજ્યોએ ત્યાંના જે ખેડૂતો છે એનો ઓળખના પુરાવા જે છે એ એકઠા કરવા અને વ્યવસ્થિત રીતે નક્કી કરવું કે ભાઈ હા આ જ પ્રોપર ખેડૂત છે, એમની જમીન છે, અને કયા વ્યક્તિને આ યોજનાનો લાભ આપવો ને કેને ન આપવો, આની સંપૂર્ણ જવાબદારી જે તે રાજ્યોની છે. જ્યારે સંપૂર્ણ ખર્ચો જે છે ભારત સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે. પશ્ચિમ બંગાળ સિવાય તમામ રાજ્યોમાં આ યોજનાનો અમલ ચાલી રહ્યો છે, બરાબર. ચાલો 27મી ફેબ્રુઆરીની વાત કરીએ તો ચંદ્રશેખર આઝાદજીની પુણ્યતિથિ મનાવવામાં આવે છે. એમનું મૃત્યુ 27મી ફેબ્રુઆરી 1931ના રોજ થયું. ચંદ્રશેખર આઝાદજી વિશે આપણે વાત કરીશું, આપણા મહાન એવા ક્રાંતિકારી. વિશ્વ NGO દિવસ, વર્લ્ડ NGO ડે મનાવવામાં આવે છે 27મી ફેબ્રુઆરીએ. સાથે રાષ્ટ્રીય પ્રોટીન દિવસ, નેશનલ પ્રોટીન ડે પણ મનાવવામાં આવે છે. 2021ની થીમ શું હતી? પાવરિંગ ધી પ્લાન્ટ પ્રોટીન, બરોબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે રાષ્ટ્રીય પ્રોટીન દિવસ, તો યાદ રાખજો 27 ફેબ્રુઆરી. રાઇટ ટુ પ્રોટીન નામની એક સંસ્થા છે એના દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી. 27 ફેબ્રુઆરી 2020ના રોજ જે છે આની શરૂઆત કરવામાં આવી હતી, બરોબર. એટલે બીજો દિવસ મનાવવામાં આવ્યો, રાષ્ટ્રીય પ્રોટીનનો બીજો દિવસ મનાવવામાં આવ્યો 2021માં. વિશ્વ સસ્ટેનેબલ ઉર્જા દિવસ મનાવવામાં આવ્યો. સસ્ટેનેબલ એનર્જી ડે પણ 27 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સસ્ટેનેબલ એનર્જી દિવસ, કારણ કે પર્યાવરણ, હેલ્થ, વુમન, ચાઇલ્ડ આ બધાના રિલેટેડ જો કોઈ પણ દિવસ આવે તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે વિશ્વ સસ્ટેનેબલ એનર્જી ડે 27મી ફેબ્રુઆરી. એ પછી આગળ વધીએ 28મી ફેબ્રુઆરીની વાત કરીએ તો દુર્લભ લોકોનો દિવસ મનાવવામાં આવે છે, એટલે કે રેર ડિઝીઝ ડે, દુર્લભ રોગ માટેનો દિવસ. એકચ્યુઅલમાં ફેબ્રુઆરીનો છેલ્લો જે કોઈ પણ દિવસ હોય ત્યારે મનાવવામાં આવે છે. આપણને ખબર, જો લીપ વર્ષ હોય તો 29 દિવસનું હોય ફેબ્રુઆરી, બાકી જનરલી 28 દિવસનું ફેબ્રુઆરી હોય છે. તો જો લીપ વર્ષ હોય તો 29મી ફેબ્રુઆરી આ દિવસ આવશે, અને જો આપણો નોર્મલ દિવસ હોય તો 28મી ફેબ્રુઆરીએ દુર્લભ રોગનો દિવસ એટલે કે રેર ડિઝીઝ ડે મનાવવામાં આવશે. સૌથી પહેલાં યુરોડિસ અને એની એક રાષ્ટ્રીય જોડાણની એક પરિષદ હતી, એના દ્વારા બંને દ્વારા 2008માં દિવસની શરૂઆત કરવામાં આવી હતી. એ સિવાય રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જે રમણ અસરની શોધ કરી 28મી ફેબ્રુઆરી 1928ના રોજ આપણા જે મહાન વૈજ્ઞાનિક હતા ભારતના CV રમન, એમના દ્વારા રમણ ઇફેક્ટની શોધ કરવામાં આવી. એક લાઇટનું સ્કેટરિંગ, જે પ્રકાશ જે છે એનું વિખેરણ જે થાય છે એ ઘટના ઉપરની એક શોધ કરી હતી એમણે, રમણ અસર. આપણે CV રમનજી વિશે વાત કરવાના છીએ ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો એમણે જે શોધ કરી હતી એના ઉપર 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. સાથે સાથે 28મી ફેબ્રુઆરીએ મોરારજી દેસાઈની જન્મજયંતિ પણ છે. એમનો એકચ્યુઅલમાં જન્મ જે છે 29મી ફેબ્રુઆરી થયો હતો, પણ દર વર્ષે આપણને ખબર છે કે ભાઈ 29મી ફેબ્રુઆરી દર વર્ષે આવવાનું નથી, એ તો દર 4 વર્ષે એકવાર આવશે. એટલે દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ જે છે મોરારજી દેસાઈની જન્મજયંતિ મનાવવામાં આવે છે. ભારતના ચોથા પ્રધાનમંત્રી હતા, ભારતના ચોથા પ્રધાનમંત્રી રહ્યા મોરારજી દેસાઈ, એમના વિશે પણ આપણે આગળ વાત કરવાના છીએ. 1896માં એમનો જન્મ થયો હતો. ચાલો સૌથી પહેલાં ચંદ્રશેખર આઝાદજી વિશે વાત કરીએ તો 23મી જુલાઈ 1906માં એમનો જન્મ થયો. મધ્યપ્રદેશમાં એમનો જન્મ થયો હતો, અને એમનું 27મી ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદમાં એમનું મૃત્યુ થયું હતું, બરોબર. એમને પોતે સુસાઇડ કર્યું હતું. અંગ્રેજો એમની પાછળ પડ્યા હતા, અને એમને જે છે અલ્હાબાદનો એક બગીચો છે જેને અત્યારે ચંદ્રશેખર આઝાદ પાર્ક નામ આપવામાં આવ્યું છે, એ અલ્હાબાદના એક બગીચામાં જ એમને જે છે એમની પાસે બંદૂકમાં એક છેલ્લી ગોળી બાકી હતી, અને એમને પહેલાં જ કીધું હતું કે ગમે તે થાય હું અંગ્રેજોના હાથમાં આવીશ નહીં, અને અંગ્રેજો
એમની પાછળ પડ્યા હતા એ બગીચામાં ત્યાં ભાગીને ત્યાં એક બાગમાં ગયા અને ત્યાં છેલ્લી ગોળી પોતાની જે બંદૂકમાં હતી એ છેલ્લી ગોળી જે છે પોતાના પર ચલાવી દીધી અને પોતે આત્મહત્યા કરી અને આવી રીતે એમને પોતાનું જે એક કહ્યું હતું કે હું અંગ્રેજોના હાથમાં આવીશ નહીં એ વાક્યને એમને સાર્થક કર્યું. બરોબર, એક રિવોલ્યુશનરી આપણા ફ્રીડમ ફાઇટર હતા જેમણે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એની સાથે પણ જોડાયેલા હતા. આપણે શરૂઆત કરીએ એમના થોડાક જીવન વિશેની વાત કરીએ તો ચંદ્રશેખર આઝાદ એ માત્ર 15 વર્ષના વિદ્યાર્થી હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલી મોટી વસ્તુ કહેવાય કે માત્ર 15 વર્ષના વિદ્યાર્થી હતા ડિસેમ્બર 1921માં જ્યારે તેમણે અસહકાર ચળવળમાં જોડાયા. માત્ર 15 વર્ષની ઉંમરે આઝાદી માટે આટલી એક ભાવના, જેને દેશપ્રેમ કહેવાય, કે 15 વર્ષનો વિદ્યાર્થી એ સહકાર ચળવળમાં જોડાય છે, આઝાદી માટેની ચળવળમાં જોડાય છે, તો એ પોતાનામાં એક બહુ મોટી વાત કહેવાય. જ્યારે એમને એક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, ઘણીવાર એમની ધરપકડ થઈ. આંદોલન કરતા હતા, પહેલેથી તે ક્રાંતિકારી હતા, ઘણી વખત એમની ધરપકડ થઈ. તો મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે એમને હાજર કરવામાં આવ્યા ત્યારે એમને નામ પૂછ્યું મેજિસ્ટ્રેટ સાહેબે કે તમારું નામ શું? તો ત્યારે એમને શું કહ્યું? મારું નામ આઝાદ છે, આઝાદ મારું નામ છે. એકચ્યુઅલમાં એમનો કહેવાનો ટોન અલગ હતો. એકચ્યુઅલમાં એમને શું કહેવું હતું? આઝાદ એટલે કે મારો દેશ, હું મારા દેશને આઝાદ જોવા માગું છું. પણ એમને શું કીધું હતું? મારું નામ આઝાદ છે. તમારા પિતાનું નામ? તો કે સ્વતંત્રતા છે, ઇન્ડિપેન્ડન્સ છે. અને તમારું નિવાસસ્થાન ક્યાં છે? તો કે મારું નિવાસસ્થાન જેલ છે. આટલા ઉચ્ચ વિચારો આટલી ઉંમરે, એ સેલ્યુટ છે આવા વ્યક્તિઓને, આપણા દેશના ક્રાંતિકારીઓને. બરાબર, એટલે જ આ પછી જ એમને જે છે ચંદ્રશેખર આઝાદના નામે ઓળખવામાં આવ્યા. હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનની વાત કરીએ તો એની સાથે સંકળાયેલા હતા મહાત્મા ગાંધીજી દ્વારા. જ્યારે 1922માં અસહકાર આંદોલનને પાછું ખેંચવામાં આવ્યું, જ્યારે ચોરી ચોરા એક હત્યાકાંડ થયો હતો, જે અસહકાર આંદોલન છે એની શરૂઆત 1920માં થઈ અને 1922માં ચોરી ચોરા કાંડ થયો. ગોરખપુરમાં એક ટોળાએ પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી હતી. એમાં લગભગ 20 કે 22 જેટલા પોલીસકર્મીઓનું મૃત્યુ થયું હતું. એકચ્યુઅલમાં સૌથી પહેલાં પોલીસકર્મીઓએ આંદોલનકારીઓ પર ગોળીબાર કર્યો હતો અને એના બદલામાં જ આંદોલનકારીઓએ જે છે એ પોલીસોને એમના પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા અને પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી અને એમાં 20 થી 22 પોલીસોનું મૃત્યુ થયું. આ ઘટનાથી ગાંધીજી જે છે અચંબામાં મુકાઈ ગયા અને એમણે કહ્યું કે ભાઈ, હજી આપણી જે પબ્લિક છે, આપણી જનતા એ હિંસામાં હજી પણ માને છે, અહિંસામાં માર્ગે હજુ પણ ચાલવા માટે તૈયાર નથી. એટલે એમણે અસહકાર આંદોલનને પાછું ખેંચ્યું અને ત્યારબાદ જ જે છે ચંદ્રશેખર આઝાદ એ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન જે છે સંસ્થામાં જોડાયા. હિન્દુસ્તાન જે રિપબ્લિકન એસોસિએશન છે એની રચના અનુશીલન સમિતિના એક ઓફશૂટ તરીકે, એટલે ત્યારબાદ એની શરૂઆત કરવામાં આવી હતી. કોના દ્વારા? સચિન્દ્રનાથ સન્યાલ દ્વારા, નરેન્દ્ર મોહન, પ્રતુલ ગાંગુલી જેવા કેટલાક વ્યક્તિઓ દ્વારા, જે પશ્ચિમ બંગાળ છે ત્યાં 1924માં એની શરૂઆત કરવામાં આવી હતી. આના કેટલાક સભ્યોની વાત કરીએ તો ભગતસિંહ પણ એના સભ્યો હતા, HRAના, હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના. એ સિવાય ચંદ્રશેખર આઝાદજી, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ, રોશન સિંઘ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી, આ બધા જ વ્યક્તિઓ જે છે HRAના સભ્ય હતા. કાકોરી જે ટ્રેનની લૂંટ જે થઈ, લખનઉ પાસે કાકોરી ગામ હતું, ત્યાં બ્રિટિશરોની એક ટ્રેન જતી હતી, એ ટ્રેનને લૂંટવામાં આવી, એના બ્રિટિશરોના ખજાનાને લૂંટવામાં આવ્યો. એ HRA દ્વારા જ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના જે ક્રાંતિકારીઓ હતા એના દ્વારા જ 1925માં આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એ સિવાય આ યોજનાનું અમલીકરણ, એટલે કે જે કાકોરી જે કાંડ છે એનું અમલીકરણ કોના દ્વારા? ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી અને મન્મથનાથ ગુપ્તા દ્વારા જે છે સંપૂર્ણ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ જે HRA છે, હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન, એ પાછળથી HSRAના નામે ઓળખાવા લાગી, એટલે કે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના નામે ઓળખાવા લાગી. 1928થી નવી દિલ્હીમાં જેની સ્થાપના થઈ, ફરીથી HSRAના નામે ફિરોઝશાહ કોટલા એ એરિયામાં એની સ્થાપના થઈ. ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, ભગતસિંહ, સુખદેવ થાપર અને જોગેન્દ્ર ચેટર્જી નામના વ્યક્તિઓ દ્વારા એની સ્થાપના કરવામાં આવી. HSRAમાં લાલા લજપતરાયજીની જે હત્યા કરવામાં આવી હતી, જ્યારે સાયમન કમિશન 1928માં જ્યારે સાયમન કમિશન ભારતમાં આવ્યું તો ભારતમાં એનો પૂરજોશમાં વિરોધ ચાલતો હતો અને એ વિરોધ લાહોરમાં પણ જે છે લાલા લજપતરાય દ્વારા કરવામાં આવ્યો હતો. લાલા લજપતરાયને એમના કેટલાક ક્રાંતિકારીઓ હતા એમના દ્વારા લાહોરમાં એ જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે સ્કોટ નામના એક વ્યક્તિ હતા, સ્કોટ નામના એક બ્રિટિશ અધિકારી હતા, એમણે લાઠીચાર્જનો આદેશ આપ્યો આંદોલનકારીઓ પર અને એ લાઠીચાર્જમાં જે લાલા લજપતરાયજી છે એ ઘવાયા અને થોડાક મહિનાઓમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તો એમની જ હત્યાનો બદલો લેવા માટે
જે સુખદેવ જે આપણા ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ અને સાથે ચંદ્રશેખર આઝાદ આ બધાએ જે પ્લાન બનાવ્યો સ્કોટની હત્યાનો, પણ એકચ્યુઅલમાં ભૂલથી જે છે સ્કોટના બદલે સોન્ડર્સની હત્યા થઈ ગઈ. અને આ સોન્ડર્સની હત્યા કેસમાં એક જેપી સોન્ડર્સ કરીને કર્મચારી હતા, એમની હત્યા થઈ ગઈ. અને એના જ શૂટિંગના કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુને જે છે ફાંસી આપવામાં આવી. જ્યારે ચંદ્રશેખર આઝાદની પાછળ મેં તમને વાત કરી કે બ્રિટિશરો પડ્યા અને ચંદ્રશેખર આઝાદજીએ પોતાને ગોળી મારી દીધી. ચંદ્રશેખર આઝાદજીનું અવસાન 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદના આઝાદ પાર્કમાં થયું. એ પહેલાં એને એક બ્રિટિશના એક નામે પાર્કને ઓળખવામાં આવતો હતો, ત્યારબાદ જે છે એને આઝાદ પાર્ક નામ આપવામાં આવ્યું. ચાલો ચંદ્રશેખર વેંકટ રામન વિશે વાત કરીએ, સીવી રમનજી વિશે વાત કરવાના છીએ. 7મી નવેમ્બર 1988માં એમનો જન્મ થાય છે તિરુચેરાપલ્લી, જે અત્યારનું તમિલનાડુ છે ત્યાં એમનો જન્મ થયો. 21મી નવેમ્બર 1970ના રોજ બેંગ્લોરમાં એમનું અવસાન થાય છે. યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી ભણેલા છે. રમણ ઇફેક્ટ વિશે જાણીતા છે, એમના વિશે એમને શોધ કરેલી એમના દ્વારા જ, અને આ શોધના લીધે જ એમને જે છે નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો. નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો. એ સિવાય કેટલાક એવોર્ડની વાત કરીએ તો બહુ જ બધા એવોર્ડ એમને મળેલા છે. ફેલો ઓફ રોયલ સોસાયટી 1924માં, મેટુશી મેડલ 1928માં, નાઇટ બેચલર કરીને 1930માં મેડલ મળ્યો, યુજીસ મેડલ મળ્યો, નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ એમને આપવામાં આવ્યો રમણ ઇફેક્ટ જે એમની શોધ કરી હતી એના ઉપર. એ સિવાય ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવો ભારત રત્ન આપવામાં આવ્યો 1954માં, અને લેનિન પીસ પ્રાઇઝ 1957માં આપવામાં આવ્યો. ફિઝિક્સના ફિલ્ડ સાથે સંકળાયેલા છે, ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. 1933માં બેંગ્લોરમાં જે આઈઆઈએસસી બેંગ્લોર જેને કહેવાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે ભારતીય વિજ્ઞાન સંસ્થા છે, એના પ્રથમ નિયામક બન્યા હતા, પ્રથમ ત્યાંના ડિરેક્ટર હતા. ત્યાં તેમણે ભારતીય વિજ્ઞાન એકેડમીની પણ સ્થાપના કરી હતી. આ જે આપણે એવોર્ડ જોઈએ એ સિવાય એક ફ્રેન્કલિન મેડલ પણ એમને આપવામાં આવ્યો છે 1941માં. ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ જે અમેરિકાનું છે એ દ્વારા એમને 1941માં ફ્રેન્કલિન મેડલ આપવામાં આવ્યો. એ સિવાય નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા સીવી રમન સાહેબ. 1930માં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. એમણે જે રમન ઇફેક્ટની શોધ કરી હતી એના ઉપર જે છે તેમને એવોર્ડ આપવામાં આવ્યો. એમણે ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સીસની સ્થાપના કરી અને ત્યારથી જે છે તે આ સંસ્થાના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા, ત્યાંના પ્રેસિડેન્ટ તરીકે આ સંસ્થાના રહ્યા, ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સીસના. બેંગ્લોરમાં જે વર્તમાન વિજ્ઞાન સંઘના પણ એ સમયના પ્રમુખ હતા, અને જે વર્તમાન વિજ્ઞાન પ્રકાશિત કરવામાં આવતી હતી એના પણ એ પોતે સંપાદક હતા. જે આ વિજ્ઞાન સંઘ છે એના દ્વારા જ આ પુસ્તક સંપાદિત કરવામાં આવતું હતું. એ સિવાય એમણે અને સાથે એમના એક સાથી હતા કૃષ્ણન, આ બંને 28 ફેબ્રુઆરી 1928ના રોજ એક પ્રકાશ વિખેરણની એક ઘટના જેને આપણે કહેવાય એવો એને મોડિફાઈડ સ્કેટરિંગ પણ કહેવાય એવી રમણ ઇફેક્ટ એની શોધ કરી. એટલે પહેલાં એનું નામ શું હતું, મોડિફાઈડ સ્કેટરિંગ કહેવામાં આવતું હતું. પછી જે રમણ દ્વારા એમની શોધ કરવામાં આવી એથી જ એ શોધને રમણ ઇફેક્ટ તરીકે એનું નામ આપવામાં આવ્યું, રમણ અસર તરીકે એને નામ આપવામાં આવ્યું. એટલે જ તે 28 ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. બરોબર. ચાલો મોરારજી દેસાઈજી વિશે આપણે વાત કરવાના છીએ. તો એમનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ભડેલી, જે હાલનો વલસાડનો આપણો ડિસ્ટ્રિક્ટ છે ગુજરાતમાં, ત્યાં એમનો જન્મ થયો. એમનું મૃત્યુ 10મી એપ્રિલ 1995 રોજ મુંબઈમાં એમનું મૃત્યુ થયું. યાદ રાખજો, ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે મોરારજી દેસાઈ એ છે એ ગોધરાના કલેક્ટર હતા, ગોધરાના ડેપ્યુટી કલેક્ટર હતા, ગોધરાના ડેપ્યુટી કલેક્ટર રહ્યા હતા મોરારજી દેસાઈ. પોલિટિક્સમાં જોડાયા પહેલાં એ ગોધરાના ડેપ્યુટી કલેક્ટર પણ હતા. એમની આઈસીએસની એક્ઝામ ક્લિયર કરેલી હતી. બરોબર. ચાલો આગળ આપણે વાત કરીએ તો ભારતના ચોથા વડાપ્રધાન રહ્યા. સૌથી પહેલા વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ સાહેબ સૌથી પહેલા વડાપ્રધાન હતા. એમના મૃત્યુ બાદ એટલે જવાહરલાલ નહેરુ સાહેબ 1947થી લઈને, તમને દેખાય એ રીતે લખી દઉં અહીંયા, 1947થી લઈને 1964 સુધી જવાહરલાલ નહેરુ રહ્યા. ત્યારબાદ 64માં એમનું મૃત્યુ થાય છે, અને થોડાક સમય માટે જે છે ગુલઝારીલાલ નંદા સાહેબ એ ભારતના વડાપ્રધાન બને છે, કાર્યકારી એક્ટિંગ જે છે પ્રાઇમ મિનિસ્ટર બને છે. ત્યારબાદ બીજા લાલ બહાદુર શાસ્ત્રીજી બન્યા 1964માં. 1964થી 66 સુધી લાલ બહાદુર શાસ્ત્રીજી બન્યા. 66માં લાલ બહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ થાય છે, અને 66માં ફરીથી એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે ફરીથી ગુલઝારીલાલ નંદાને મૂકવામાં આવે છે. અને ત્રીજા વડાપ્રધાન 66થી લઈને 77 સુધી એ ઇન્દિરા ગાંધી રહ્યા, જે ભારતના પહેલા મહિલા વડાપ્રધાન હતા. અને 77 બાદ મોરારજી દેસાઈ જે છે એ ભારતના પૂર્ણ જે છે એ વડાપ્રધાન બન્યા. 77થી 79થી લઈને ભારતના ચોથા વડાપ્રધાન બન્યા. બરોબર. એ સિવાય ભારતના બીજા નાયબ વડાપ્રધાન પણ રહ્યા 1967થી લઈને 1969 સુધી. બોમ્બે રાજ્યના બીજા મુખ્યમંત્રી હતા
જ્યારે ગુજરાત સ્વતંત્ર આપણું એક રાજ્ય નહોતું, એ બોમ્બે પ્રેસિડેન્સીનો જ એક ભાગ હતું, બોમ્બે રાજ્ય હતું. એના બીજા મુખ્યમંત્રી રહ્યા 1952 થી 1956 સુધી. એ સિવાય પહેલાં એવા ભારતીય વડાપ્રધાન હતા જે બિન કોંગ્રેસી હતા, કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ નહોતા કરતા, એવા ભારતના પહેલા એવા વડાપ્રધાન હતા. આ પ્રશ્ન એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે, ભારતના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન તો કે મોરારજી દેસાઈ. અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 81 વર્ષની એમની ઉંમર હતી, એટલે સૌથી વયોવૃદ્ધના વ્યક્તિ હતા કે જેઓ વડાપ્રધાન બન્યા. વિશ્વના સૌથી વયોવૃદ્ધના વ્યક્તિ, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, વિશ્વના સૌથી એ સમયના વિશ્વના સૌથી વયોવૃદ્ધના વ્યક્તિ પણ હતા કે જેઓ વડાપ્રધાન બન્યા હતા. અને મોરારજી દેસાઈ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેમણે પોતાના જન્મદિવસના દિવસે એ જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, એકમાત્ર અત્યાર સુધીના નાણાપ્રધાન રહ્યા. એ સિવાય એકમાત્ર એવા વ્યક્તિ કે જેને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર બંને આપવામાં આવ્યો. ભારતનો આપણો શું છે, જે ભારત રત્ન છે, ભારત રત્ન 1991માં એમને આપવામાં આવ્યો, અને એ પહેલાં ભારત રત્નની પણ પહેલાં 19મી મે 1990ના રોજ પાકિસ્તાનનો જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે નિશાને પાકિસ્તાન, એનાથી એમને સન્માનિત કરવામાં આવ્યા. અને અત્યાર સુધી એ એવા એકમાત્ર એવા ભારતીય જે છે એમને આ સન્માન અત્યાર સુધી મળેલું છે, એ છે મોરારજી દેસાઈ, કે જેને ભારત અને પાકિસ્તાન બંનેનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલું છે. બરોબર, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન, જેમાં આપણે ફેબ્રુઆરી મંથના ઇમ્પોર્ટન્ટ દિવસો વિશે વાત કરી, ફેબ્રુઆરી મંથના મહત્વપૂર્ણ દિવસો વિશે વાત કરી. આ વિડીયોની તમારે જો PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન કરી લેજો. ત્યાં તમને બધા જ અમારા અત્યાર સુધીના વિડીયો છે, બધા જ વિડીયોઝની PDF તમને મળી જશે. એ સિવાય અમારી જે ટેલિગ્રામ ચેનલ છે બધા માટે ઓપન છે, ટેલિગ્રામ ગ્રુપ બધા જ માટે ઓપન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી એમાં જોઈન થયેલા છે. એ લોકો જે છે એ રેગ્યુલર બેઝિસ ઉપર પોતાની પાસે કોઈ પણ નવું મટીરિયલ આવે, કોઈ પણ નવી ઇન્ફોર્મેશન આવે તો એ શેર કરતા રહેતા હોય છે, ક્વેશ્ચન પણ પૂછતા હોય છે, અને જ્યાં તેમને બધા જ એમના ક્વેશ્ચન આન્સર પણ મળી જતા હોય છે. એકબીજા વિદ્યાર્થીઓ સાથે ડિસ્કશન કરતા હોય છે, કારણ કે તમારા જેવા જેટલા પણ એસ્પિરન્ટ્સ છે જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, એવા બધા વિદ્યાર્થીઓ માટે જ અમે આ ખાસ એક ગ્રુપ બનાવેલું છે ટેલિગ્રામમાં, જેથી આપણે બધા એકબીજા સાથે કનેક્ટ થઈ શકીએ, એકબીજા સાથે માહિતીની આપલે કરી શકીએ, અને બધાનું નોલેજ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. બરોબર, એ સિવાય રેગ્યુલર બેઝિસ ઉપર આ જે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં 10 થી 12 અમે જે છે પ્રશ્નો મૂકતા હોઈએ છીએ. તમારા પ્રીવિયસ યર એક્ઝામમાં જે કોઈ પણ પ્રશ્ન પૂછાયેલા છે દરેક સબ્જેક્ટના, કોઈ એક સબ્જેક્ટ નહીં, દરેક સબ્જેક્ટના જેટલા પણ પ્રશ્નો છે એ રોજના 10 થી 12 પ્રશ્નોની એક ક્વિઝ અમે મૂકતા હોઈએ છીએ. તો આ ગ્રુપ જોઈન કરી લેજો. ક્વિઝ આપવાથી તમને જે છે તમારું રિવિઝન થતું રહેશે, અને એ સિવાય બધા વિદ્યાર્થીઓ અંદરો અંદર જે ડિસ્કશન તો કરે જ છે એકબીજા સાથે, જેથી તમારું નોલેજ જે છે ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે. બરાબર, આ સિવાય કોઈ પણ તમારે ટોપિક હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ના સમજણ પડતી હોય, ક્યાંય પણ મૂંઝવણ હોય તો અમારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે સર આ ટોપિક નથી સમજાતો, આ વસ્તુ નથી સમજાતી, તો આના ઉપર તમે વિડીયો બનાવો, અને હું તમને શ્યોર કહું છું કે શ્યોરલી એ ટોપિક ઉપર તમારે મૂંઝવણ ઉપર અમે વિડીયો બનાવીશું, અને તમારી બધી જ મૂંઝવણ દૂર થઈ જશે. બરાબર, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું આપણું ઇમ્પોર્ટન્ટ સેશન. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.